હે ભગવાન હું એમ કહું, આ રોજ સવારમાં નાહી ધોઈને તમે તૈયાર થઈને અહીં બેસી જાવ છો. તાજો હું મારી માળા કરું છું. તમને એમ નથી થતું કે લાવ ગામમાં આટો મારી આવું, કાંઈક જોઈ આવું, મંદિરે આટો મારી આવું? અરે પણ હું વહેલો ઉઠી નાય ધોઈ અને બજાર આટો મારવા ગયો તો. મને છોકરાઓ ખેતર આવવા દે નહીં, મારે કરવાનું હું? રાતે 5 કલાક માટે મારી નીંદર પૂરી થઈ જાય, પછી વહેલો ઉઠીને ગામમાં 2 ટલા મારીને પાછો આવીને ઘરે બેહું. હા, એ વાત હાચી કે એમ 2 આંટા મારીને તમે આવો, પણ એના કરતાં તમારી જેવડા ઉંમરના ઓલા રવજીભાઈ ને કાનજીભાઈ ને ઓટલે બેઠા હોય તો ઘડીક ત્યાં બેહીને સત્સંગ ન કરાય? અરે આખું ગામ જો સત્સંગ કરે ને તો મંદિરની ઓછરી માળા ન હામે. હું તો કોઈ હા કે ન પડે ને એટલે મંદિર ન જાઉં. લ્યો, એમ તે કાંઈ હોતા હોય? એ જરાક છે ને વાતું કરીએ ને તો જો તમારો દાડોય જાય, તમારો સમય જાય. આ તો સવારના પોરમાં એને ઘરમાં. અને હા શું કહું, પુરુષો ઘરમાં બહુ હારા ન લાગે, બૈરાવ હારા લાગે. કેમ પુરુષોનું ઘર નથી તે પુરુષો હારા ન લાગે? લાગે, પણ એ ખાલી કમાવા જવા માટે ને આવવા માટે હારા લાગે. પછી આખો દી બેહી રહે ને તો આજુબાજુવાળા કે આ તો જો ઘર કુકડો છે ને બાયડી પંચાયત કર્યા કરે, એવું કે. એ હારું હારું, ઓલી ગોપી જ નથી ઉઠી? ના ના, નથી ઉઠી. એ રોજ તો છે ને ક્યારની નિહાળે વહી જાય, પણ આજ નથી ગઈ. ખબર નહીં કેમ નહીં જવું હોય એને. આળહુડી ન થઈ જાય હો, પછી એને ઉઠાડતું રહેવાની વહેલી સવારમાં. એ આળહુડી જરાય નથી, એ જતી જ રહે. પણ હશે હવે, કાં તો રાતે મોડી ઉઠી હશે, ઊંઘ નહીં આવી હોય, અને કાં છે ને નિહાળમાં કંઈક એવું હશે કે આજે નહીં જવાનું હોય. હા, કદાચ કઈક રજાઈ હોય. અને એ નથી કેતી ઓલી શું કે પીરિયડ હોય ઓલા વ્યાયામના, એ એવા પીરિયડમાં એ પછી જાતી નથી. એને છે ને કસરત કરવાની બહુ આળસ છે, લ્યો ને. કદાચ ઈ જ હશે આજે, એટલે નથી ગઈ. ભલે ને નથી ગઈ ને, પણ એ પાછી પડી રહે એમ નથી. ઘરના બધાય કામ કરવા માંડશે આગળ ઉઠીને. હું કુરજી બાપાને ડેલી ગયો તો તણે. મેં કીધું 2 ઘડી એનો ખૂણે બેહું ઓટલે. ત્યાં તો એ ગાડું જોડીને નીકળ્યા. મને કે હાલો મારે ખેતર. મારે ખેતર આવીને શું કરવું? જો એમ જ હોય, એ જવું જોઈએ તો એ બપોર ટાણા સુધીનો તમારો બધો વખત નીકળી ન જાય. અરે ના જાવ ને તો મને મરસા ઉતારવા વળગાડી દઈશ. મારા છોકરા કામ કરવા દેતા નથી, બહારના કામ કરાવી જાય. ઠીક, હાલું હવે ગુરજી બાપત નથી. એક કામ કરો ને, તમે જાઓ ને આટો મારી આવો ને, ક્યાંકથી ડુંગળી ને ઓળાના રીંગણા મળે ને તો લેતા આવો ને, તો આજે આપણે રોટલો અને ઓળા ખાઈ. તો મારે કરમશી બાપાને વાડીએ જવું પડે. તો જઈ આવો ને, આટો મારી આવો ને. એ ક્યાં આગી છે? અહીં ઢુકડી જ તો છે. હાથી એ ઢુકડી કે આગી એ ક્યાં ઉપાધિ હોય? મારા ટાઈમ ક્યાં જોવાનું હોય? જઈને આવવાનું હોય, હાંજ પાડવાનું હોય ગમે ના. તો હાલ હું જાઉં કરમશી બાપાની વાડીએ. હા જાઓ, પણ લીલી ડુંગળી ને 2 રીંગણા લાવજો મોટા, અને ટમેટા ન ભૂલતા. હવે બીજું કઈ છે? એ ના, ઘઉં લેતા હું 2 મણ. કેમ? ઓળા બનાવવા ઘઉં જોઈએ. લાવજે, બધું માગી માગી ન લેવાય, આપે એટલું લેવાય. એલા બજારમાં મળે છે, માગવાનું કોણ કહે છે? હે ભગવાન, આવા ને આવા રહ્યા. મીઠી, હા બોલો ને. હા તું 5 વાગ્યાની જાગી છો, હજી કપડાં ધોશો? લ્યો, 5 વાગ્યાને જાગી છું, હજી લુગડા ધોશું. ઈ નથી દેખાતું કે લુગડા કોના છે? આ બંધાય તમારા જ લુગડા છે, મેલા હરથા જેવા હે. હા પણ ઈ વાત થાય, ખેતરે કામ કરવા જાય તો મેલા તો થાય જ ને. ખેતરે કામ કરવા જાવ છો, ધૂળ મારોટવા જાવ છો, અને જરીક ભેહું પાસે જાવ ને તો લુગડાનું ધ્યાન રખાય. પોઈદરા વાળા અડધા લુગડા તો પોઈદરા વાળા છે. ખેડૂના દીકરાના લુગડા છે ને એવા જ હોય. હા ઈ હારું, તો ધોરા લુગડા ન પહેરે. કેટલી વાર કીધું છે કે ને બાપુજી પહેરે હે ને એવા કલરના કુર્તા લઈ લ્યો, તો મારે કઈ માથાકૂટ નહીં. પણ તમારે ધોરા જ લુગડા પહેરવા હોય, પછી બાયડી ભલે ગહી ગહી મરી જાય. એવું નથી, આ ધોળા લુગડામાં શું થાય, વાડીએ ઊભા હોય ને બધી લીલોતરી હોય, જો ભેં હાકી હોય ને હું ખાલી ન્યા જઈને આમ ખાલી અવાજ કરું
અને મને ઈ જોવે ને એટલે ધોળતી આવે, સમજી? એટલે ધોળા લુગડા પહેરું. હે હારું લ્યો, સમજાવતા સારું આવડે છે બાયડીયું. એટલે હું સમજાવતો નથી, આ જે હાચી વાત છે ને એ કરું છું. હા પણ તોય જો આવું કહી દઉં છું, તમે હે ને જરીક લુગડાનું ધ્યાન રાખતા જાઓ. મારા આમાંથી જ હું નવરી નથી થતી. હા, હું હવે ધ્યાન રાખી. અને બસ. બીજું શું કહું હા કે વાડીએ જાઉં ને તે ઓલી ભૂરી ભેંસ છે ને એને જરીક સાંયે બાંધજો, એને હમણાં નથી મજા. હા હો ભલે. અને હું તને શું કહું, એવું લાગે તો તમ તારે થોડાક મેલા હશે ને તોય હું કપડાં પાછા પહેરી લઈ. તું બધાય કપડાં શું કામ ધોશો? પછી થાકી જા કે નહીં? પછી કધોણીએ થઈ જાય લુગડા. અને બાની ખબર છે ને, જરીક લુગડામાં ડાઘ જોહે ને એટલે મને કેટલું બોલી દે. હા એ વાત હાચી. આમ જો બધું સારું થઈ જાય, તું કઈ ઉપાધિ નહીં કરતી. હું નકરી ઉપાધિ નથી કરતી. હા, અને આજ તું વાડી આવે કે? આવીશ, તેડી જાજો. બપોરે હું રાંધી લઉં ને પછી. અરે ભાતું લઈને આવજે ને. એ આ હારું. હો હા હા. અને સાહાટું દૂધ લેતા જાવ. લે, આ કેવી વાત કરશો? ને આપણી ભેંય નથી બાંધેલી. હારું તે જાવ. હા, હું તો જાઉં છું હો, તારું ધ્યાન રાખજે. એ હા હવે જાવ. કાલ રાતનું મને ઝીણું ઝીણું પેટમાં દુખતું હતું, પણ આ અત્યાર સુધીને કેમ દુખે છે? ભાભીને કેવું પડશે કે ભાઈને વાત કરે દવા લાવવા, પણ ભાઈ છે ને જ્યારે હોય ત્યારે નકરા ગાંઠિયા જ ખવડાય કરતા હોય. કહું કે મને નથી ખાવા, નથી મજા રહેતી મને, આમથી અઠવાડિયામાં 10 વાર મને પેટમાં દુખે, અને પાછું કાલે ગાંઠિયા ખવડાવીને બેઠા. મારે દવા જ લેવી પડશે. લાગે છે મારું ઉઠવામાં બહુ મોડું થઈ ગયું. આ ગોપાલ જતોય રહ્યો હોય છે. હવે શું કરું? મારે હુઈ જ જવું પડશે. હું આજ નહીં જઈ શકું નિહાળે. મીઠી, એ મીઠી, એ હા મીઠી અહીંયા આવ તો. શું કરસ તું? હોકારો દેશ પણ એ આવતી નથી. હા બા હા બોલો. હું લુગડા ધોતી હતી. પણ તો સંભળાતું નતું. સંભળાતું તું પણ આવતી હતી. સાંભળ, હા આજ જો આ તુવેર હારી ઉતરી છે, અને અહીંથી છે ને રીંગણીઓ છે બેસાર, ઈ ને બેસાર બટેકા એવું નાખીને શાક કરી નાખજે હો. હા તમે છે ને ઉતારીને માં રાખ દેજો. હું હમણાં લુગડા ધોઈ લઉં ને પછી કરી નાખીશ શાક. ઉતારીને ને આ તુવેર વીણીને તને દઉં એટલે તારે ઉપાધિ નહીં. હં? અને કહું છું આ ઓલી ગોપલી ઉઠી કે નહીં? ખબર નહીં બા, હું સવારની છે ને લુગડા ધોઉં છું, મારું કઈ ધ્યાન નથી ગયું ત્યાં. બાકી રોજ તો એ ઉઠી જાય. આ જો આટલું મોડું એને કેમ કર્યું મને કાંઈ ખબર ન પડી. અને તબિયત તો સારી હશે ને? જા ઉઠાડે ને, અને જો તો ખરી ને તબિયત કાંઈ ખરાબ બરાબ તો નથી. હા હું જોઈ લઉં છું, હાલો ને. બાકી આટલી મોડે સુધી હુઈ ન રે. ઈ આજે નિહેરે નથી જવાનું. ના નત ગઈ, અને એટલે જ તે તારા હરાય પૂછતા હતા કે ઈ કા જાગી નથી. મેં કીધું ખબર નહીં હવે નિહાળમાંથી કંઈક રજા પડી હોય, અને કાં તો એને કંઈક મોડી હૂતી હોય ને જાગી ન હોય એટલે ગઈ નથી. વાંધો નહીં, હાલો ને તમે આ રાખ દેજો વીણી, હું જોઈ લઉં શું કરે છે. હા જા. અને કાંઈ કહે ને કે હજી હુવા દે તો કહેજે કે બા ખીજાય છે. એ હો ગોપીબેન, ગોપીબેન. ભાભી, ભાભી
શું થયું? હું તમને કહેવાની જ હતી પણ મને અહીંયા સુધી આવવાની હિંમત ન થઈ એટલે પછી હું તી રહી. મજા નથી તાવ બાવ નથી મને, તો? મને છે ને બહુ જ પેટમાં દુખે છે. પેટમાં દુખે છે? હા, કાલ કઈ ખવાઈ ગયું તું? આ તમને ખબર છે ને બા મને ગાંઠિયા જ ખવડાય કરતા હોય. જ્યારે જુઓ ને ત્યારે હું ના પાડું તો મારું ન માને. અને મને તમને ખબર જ છે કે અમથું પેટમાં આખો દી દુઃખ કરતું હોય. પાસે પણ બહુ વધારે દુખે છે. આવું તો મને કોઈ દી નથી દુખ્યું. ક્યાં દુખે છે તમને? કઈ બાજુ દુખે છે? મને બધે દુખે છે પણ આ વચ્ચે બહુ વધારે દુખે છે. મને છે ને એવું લાગે છે કે કાં મારે દવા મંગાવવી પડશે અને કાં પછી દવાખાને જવું પડશે. ના ના બેન, તમારે દવાખાને નથી જવું. મને છે ને લાગે છે કે કાંઈ નહીં. તમે છે ને એક કામ કરો, પેલા જલ્દી નાઈ આવો, જાઓ. હું ના આવો. અરે પણ હું એમ કહું છું કે મારા ઊભી થવાની તાકાત નથી. મને નાવા ક્યાંથી જાઉં? જો બેન, અમુક ઉંમર પછી છે ને આ બધી વસ્તુ થાય. એ તમને હું સમજાવું, પેલા તમે જલ્દી નાઈ આવો, જાઓ. તમે કેવી વાત કરો છો? જાણે કે હું કેમ ગઈઢી થઈ ગઈ હોય કે અમુક ઉંમર પછી થાય. ગઈઢા નથી થયા, પણ હવે તમે જુવાની થઈ ગયા છો ને. હે તે તો હવે કાંઈ નહીં, પેલા છે ને તમે નાઈ આવો, જાઓ. ના અત્યારે મારે નથી નાવું ભાભી. તમે નાવાની પડી છે. કહું છું મને દવા મગાવી દો તો તમે નાવાની વાત કરો છો. ભાઈ ક્યાં ગયો? બેન, અમુક વસ્તુની દવા ન હોય. ભાભી એ બધું મૂકો ને, ભાઈ ક્યાં છે એમ કયો. ભાઈ યાર કાંઈ વાત નથી કરવી, હું તમને કહું છું. ભાભીનું માનો, તમે પેલા નાઈ આવો, જાઓ. સારું, તો તમે ભાઈ યાર નહીં મંગાવી દો તો હું બાપુને કહીશ મને દવા લાવી દે. કહું છું કે નથી મજા તો પાછા તમે બીજી વાતો કર્યા કરો છો. એ આવું થયા કરે બેન, મારે તમને કેમ સમજાવવું? હું સમજાવવું છે પણ આમાં બાને સમજાવો જઈને કે હવે મને ગાંઠિયા ન ખવડાવે કોઈ દી. અમારે નિહાળ પડી આજે. તમે જાઓ, કોઈને દવા નથી કેવું. પેલા તમે નાઈ આવો, જાઓ. ભાભી તમે તો કઈ માણસ છો? આવી હાલતમાં નાવાની તમને પડી છે? અરે નથી ના, હું નહીં જાઉં મંદિર પાસે. બસ તમારે એવું હોય કે નયા વગર મંદિરે જતી રહેશે. તમે પણ હાસુ કઈ દયા જ નથી આવતી મારા પર કોઈને. હું બાપુને જ કહું, તમે જવા દો. બાપુ નથી કેવું બેન. પણ કાં મારા બાપુને ન કેવું? મારા ભાઈ પાસે દવા નથી મગાવી દેતા. હું લઈ આવીશ તમારા હાટું દવા, જાઓ. તમારે દવા જોઈશે તો પેલા જાઓ, તમે અત્યારે જઈને લઈ આવો. હું દવા લેવા જાઉં, તમે નાવા જાઓ. હા તો હું નાવ ને એટલી વારમાં દવા આવી જ આવી પડે. તો અહીંયા ઊભું નથી થવાતું મારાથી. કેટલી મને પેટમાં દુખે છે. હું જે વિચારતી હતી ને એવું જ છે. એટલે જ બેનને પેટમાં દુખે છે. ભાભી છે ને હમણાંથી હાવ બગડી ગયા છે. આ નાવાનું કે છે, મને નથી થતું નાવાનું. આ પેટમાં દુખતું એને કોઈ નાવા બેવે? બાપુ તો અંદર જ લાગે છે, તો પછી નાહી કેવી રીતે? એક તો આ મારી બા એક પડદો નથી લગાવવા દેતી અને સંડાસ બાથરૂમ નથી બનાવવા દેતી. ભાભીને જ કેવું પડશે મારે. ભાભી, 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 ક્યાં વહી ગયા આટલી વારમાં? તમે હજી નથી નાયા? મેં તમને કયું નાવાનું કીધું છે. આ પણ તમે નાવાનું કહીને વહી ગયા. આ બાપુજીને કે ઘરની બહાર તૈગડા કેવી રીતે નાવું? એમનો તો અંદર અવાજ આવે છે, અંદર જ લાગે છે તો ક્યારના ઠોઠું કરે છે. તમે છે ને એક કામ કરો, તમે નાવા બેહો. હું બાપુજીને કહીશ કે છે ને રૂમની બહાર ન નીકળે. હા, કે રૂમની બહાર ન નીકળે. પણ એ નીકળ્યા તો શું કરશો? કઈ રોકી રાખશો? એક તો આખો દી તમારે લાજમાં રહેવાનું, કઈ ખબર તો પડશે નહીં. પણ હું એને કહી આવું છું ને કે તમે નાવા બેહો હો, બહાર ન નીકળતા. એટલે એ નહીં નીકળે. તમે નાઈ લેહો ને ત્યાં સુધી. પણ તમે નાવા જાવ, કેટલીક વાર આમને ઊભું રહેવું છે. પણ ભાભી અહીંયા પડદો તો મારતા હોય. આ અંદર બાપુજી બને નાવામાં કેવું ઓલું થાય તમને શું ખબર પડે? જો હું ને બાબે સવારમાં 4 વાગ્યા મુઠી નાઈ લઈ, ત્યાં ઘરના બધા જણ હુતા હોય. તો હું નથી નાઈ લેતી દરરોજ? આજ વળી મોડું થયું મારે, એ નથી સારું એટલે. હા તો ઈ જ કહું છું, એક દીની વાત છે ને. જાઓ નાઈ લ્યો, હું બાપુજીને કહી દઉં એ નહીં નીકળે બહાર. બસ માર નથી નાવા જાવ હોય, મારો જીવ ન રહે અને હું હરખું નાય ન હકું. એમની ચિંતા મારો નહીં. બાપુજી આવી ગયા ભડક લાગ્યા રાખે મને. હું છે ને એક કામ કરું છું,
આ બાજુમાં શાંતુબા છે ને એમના ઘરે જઈને નાહી આવશું. કોઈને ઘર નથી જાવું. અહીં નાઈ લ્યો, હું અહીં ઊભી છું, કોઈ આવે નહીં, ધ્યાન રાખજો. તમે તો ભાભી દીએ ને દીએ વહમાં થતા જાવ છો. કીધું કે દવા મંગાવી દો તો દવા નથી મંગાવી દેતા. કહું છું બાજુમાં નાવા જાવ તો ના પાડે છે. આ બાથી જાજા આકરા તમે નીકળે લે. મેં તમને કીધું ને, હંધી વસ્તુની ખબર તમને ન પડે. તમે સાનમુના નાવા જાવ છો, હું અહીંયા ઊભી છું, કોઈને નહીં આવવા દો ને બાપુજી બહાર નહીં નીકળે. હવે ને વાતું નથી કરી, નાવા જાવ જલ્દી, હાલો. હા તો હરખું ધ્યાન રાખજો. જો બાપુજી આવી ગયા ને તો પછી હું તમારા બાંધીશ. એ હા, બાંધી લેજો, પેલા નાવા જાવ. અને છે ને ન્યા રહેજો, હું તમારા લુગડા દઈ જાઉં છું હમણાં. પણ તમને શું ખબર મારે ક્યાં લુગડા પહેરવા છે? મૂકો ને હું લઈ આવીશ હવે. નથી જાવ, તમે જાઓ, હું લુગડા લઈ આવું છું. જાવ, હાલો, નાવા બેહો. હા તો જાઓ, આમે મારામાં તાકાત નથી. કંઈક ખારા લાવજો માણસ મેળવી. હા, જાઓ. ગોપી કેમ નહીં આવી હજી? કાંઈક થયું તો ન હોય ને? બાકી તો વહેલી આવી જાય. દર વખતે હું જ મોડો પડું છું. ખોટું ન લાગી ગયું હોય ને એને? કાલ મેં એની હારે વધારે જ રમત કરી દીધી હતી ને એ કહેતી પણ હતી કે હું હવેથી તારી જોડે નિહાળે નહીં આવું. કે સ્કૂલે નિહાળે નો જતી રહી હોય? ઘરે જોઈ આવું એકવાર. ઘરે જ જોઈ આવું એકવાર. આવવાની છે કે નથી આવવાની ખબર તો પડે. હવે પરીક્ષા આવે છે તો બેન ને સાહેબ ખીજવા હે, ન આવી તો પર જોઈ આવે ને ઘરે જ જઈ. ભાભી, એ ભાભી, હા જલ્દી આવશે નહીં પાછા. ભાભી આમ જુઓ તો ખરા, મને નકરા લોહી પડે છે. ભાભી હજી આ તો કાંઈ નથી, આનાથી ડબલ લોહી મને પડી ગયું. મને બહુ બીક લાગે છે. તમે હાલો ને જલ્દી મને લઈ જાઓ દવાખાને. દવાખાને નો જવાનું. ના ભાભી, મને અડોમાં કાનો અડું? હું કહું છું ને, હવે મારા બાને કહી દેવું છે. તમે દાડે ને દાડે બાથીને વહમાં થતા જાવ છો. મને લઈ જાવ ને દવાખાને. આમ જુઓ તો ખરા કેટલા બધા લોહી નીકળે છે. મેં કાલ ખાધું નથી ને એનાથી લોહી નથી બન્યું ને એટલું તો પડી ગયું. બોલી લીધું? હું બોલી લીધું. મને ઉપાધિ થાય છે. તમને કાંઈ છે હજી તો હશે હે. જો બાને કહેવાની જ છું. તમે જુઓ હમણાંથી તમે છે ને મને બહુ જ હેરાન કરો છો. અને મારા ભાઈ લઈને કહી દઈશ જો તમે કે આ ભાભી છે ને હમણાંથી બગડતી જાય છે વધારે પડતી. તમને ખબર નથી આટલું બધું લોહી તમે મારા જીવનમાં કોઈ દી નથી પાડ્યું. બધુંય હાસું, પણ છે ને મને અડ્યા ને બાને ન અડતા. અને તમારા ભાઈની આજુબાજુમાં તો હાવ જાતા જ નહીં. હું ગાંડા જેવી વાત કરો છો. મારી બાને કેવું નહીં કે મને આટલા બધા લોહી પડે છે દવાખાને જાવું છે એમ તો કોને કહું? તમે તો હી હી કરીને દાંત કાઢો છો અહીંયા. કોઈને કહેવાનું નથી બેન. હવે છે ને તમે જુવાન થઈ ગયા છો. એ તો હું કેદું ની થઈ ગઈ છું. તે હું થઈ ગયું એમાં? હે ભગવાન, હવે તમે જુવાન એમ થયા છો કે આ તમારું પેલું ધર્મ આવ્યું છે. નો સમજાણું ને? હું ધર્મ આવ્યું પણ ઈ છે ને બધી છોકરીઓને એક ઉંમર પછી આવે. અને ઈ જ્યારે આવે ને ત્યારથી છોકરી હાસા મહિનામાં જુવાન થઈ કહેવાય. આપણે નથી હું ને બા પાડતા, ધર્મ પાડી શીખ નથી પાડતા. 5 દી સુધી કોઈ જણને અડતા નથી, ઘરમાં કાંઈ કરતા નથી. તે તો તમારે એવું છે અને તમે પરણી જ્યા છો એટલે એવું છે. મારે થોડા કાંઈ લગ્ન થઈ ગયા છે? મારી બેન એવું ન હોય કે પરણેલી બાયુને જ આવે. ધર્મ બધી દીકરીઓને આવવા માંડે એની એક ઉંમર પછી. સમજાય છે તમને? એવું ન હોય કે એમાં લગ્ન થાય તો જ ધર્મ આવે. સમજાય તો છે પણ તમારું નહીં. મારા નિહાળમાં બેને કીધું હતું ને એનું સમજાઈશ મને. એમને અમને બધી સોડીઓને શીખડાવ્યું હતું કે તમારે બધી સોડીઓને છે ને હવે ધ્યાન રાખવાનું. તમે હવે આગળ જેમ જેમ મોટી થશો ને એમ તમારે લોહી પડશે. એને તમે માસિકમાં કહેવા હોય ને? હા, તો તમે તો ધર્મ કરો છો. એ અમે છે ને અમારી ભાષામાં ધર્મ કહીશું, પણ તમને તમારી બેને શીખવાડ્યું છે ને માસિક. આને માસિક કહેવાય. અને છે ને હવે ખાસ ધ્યાન રાખજો. જો ઘરમાં બાપુજીને કે તમારા ભાઈને અડવાનું તો તમારે કોઈને નથી, પણ ખાસ કરીને બેયની આજુબાજુ નથી જવાનું. અને જો ઓલો ઓયડો છે ને આપણે વાહેનો, જ્યાં હું ને બા રહેતા હોય ધર્મમાં હોય તે, એ જ ઓયડામાં તમારે રહેવાનું. હું એ ઓયડામાં નહીં રહેવું. એ ઓયડો તો હાવ અંધાર્યો છે. એ ઓયડામાં મને અમથી બીક લાગે છે. હું જવાની નથી. એ ભલે અંધાર્યો રહ્યો, એ આપણા ઘરનો છે ને રિવાજ છે. તમારે ન્યા જ ઈ રિવાજ બધાય તમારા સુધી જ હોય. મારે કાંઈ લેવા દેવા ન હોય રિવાજ હારે, કહી દઉં તમને.
જો હું સમજાવું છું ને ત્યાં સુધી બરાબર છે, બા સમજાવશે ને તો વહમવું પડશે. એના કરતાં છે ને તમારી વાત માનો, ઈ જ ઓયડામાં રહેવાનું, ખાવા પીવાનું બધુંય તમને છે ને ત્યાં મોકલાવી દેવું. પાછા તો કે બા કેસે તો વહમવું પડશે. બાથી વહમાં તો તમે છો, વાત તો શું કેવી રીતે કરો છો? મને એકલી બંધ કરી દેવીશ તમારે કાં? આ તમે દર મહિને 5-5 દી અંદર બંધ હોય છો, મેં જોયા છે તમને અંદર બેઠા રોતા હોય છો. મારે અંદર નથી જવું, ખાલી ખોટું મારે રોવાનું નહીં, જાવું પડશે. ગોપીબેન, બધી વાતમાં છે ને તમારી જીદ ન હાલે. તે બધી વાતમાં તમારું નો હાલે. પછી તમને કહી દઉં, હવે તમે મને અડીસ ગયા છો ને, અહીંયા આવું છું. ઘડીકમાં કે અડવાનું નહીં, પાછા પોતે ને પોતે અડે છે. હવે છે ને સાનમુના મારી વાત સાંભળો. પેટમાં દુખે છે, અહીંયા ઊભું રહેવાનો વેતો નથી ને કે મારી વાત સાંભળો. તમે ગજબ છો ભાભી. હવે હું બોલું? હું બોલો. જો અમુક આપણા ઘરના રીત રિવાજ છે ને, મારે તમને સમજાવવાના છે, બરાબર છે? કોઈને અડવાનું નથી, ખાવા પીવાનું બધુંય તમને એ ઓયડામાં જડી જાય. અને 5 દી સુધી ઘરની બહાર પગ નથી મૂકવાનો, નિહારે નથી જવાનું. આ બધું મને સમજાઈ ગયું, પણ ઉપરથી ગયું. હવે હું અત્યારે જાઉં છું, મને નથી સહન થતું, બહુ જ પેટમાં દુખે છે. અને આ લુગડાનું શું કરવાનું છે? એ લુગડા તમારે ધોવાના છે. જો આ તમારું ખોટી વાત છે. હું કોઈ દી લુગડા ધોઉં છું? આ બધા લુગડા તો તમે ધોવો છો, હવે મને હું લેવાનું ધોવાનું કયો છો? પણ આ લુગડા તમારે ધોવા પડે ને બેન. આ લુગડા ધોવાય ધો અને તે નાખી આવો. એ નાખવાના નથી, આ લુગડા તમારે ધોવાના છે. અને બીજા તમારા જે લુગડા હોય ને એ તમારે જ ધોવાના છે. અને છે ને 5 દી સુધી વાપરવાના લુગડા મેં અંદર રાખ્યા છે. એ લુગડા વાપરવાના. અને છે ને થોડી વાર ઊભું થઈને જોવાનું, ક્યાંય ડાઘ બાગ નથી પડ્યો ને એવું. એટલે આ લુગડા મારા પાછા બદલ કરવાના? ના ભાઈ ના. એક તો ધોવાનું મને કયો છો, કેટલા આકરા છો તમે. હું બદલું ને પાછી ધોઉં, વળી નવા પહેરું, વળી બદલું ને ધોઉં. હું તમને આ લુગડાનું નથી કહેતી, તમારા અંદરના લુગડાનું કહું છું. તમને માસિક પડે છે તો તમે લુગડું તો રાખશો ને કે નહીં રાખો? પણ હું લેવાને બદલવાનું? હું નથી બદલવાની કાંઈ. હું તમને આ લુગડાનું નથી કહેતી. તમારે માસિક પડે તો એ લુગડું રાખો કે નહીં, હું ઈ લુગડાનું કહું છું. હું નહીં રાખું, પણ હું લેવાને રાખવાનું એવું મને ન ફાવે. જો ભાભી, નહીં રાખો એટલે તમે લુગડું નથી રાખ્યું? રાખ્યું નથી એટલે મને શું ખબર આ બધી? તો તમને અમથી પૂછું છું. તમે હાલો, પહેલા તો હું તમને છે ને એ લુગડા દઉં. તમારે છે ને નાઈન, તમારે જે અંદરના કપડાં પહેરો ને એના ભેગું એ લુગડું રાખવાનું. હાય હાય, આવું તો કેવી રીતે ફાવશે? મને નહીં આવડે. બધુંય ફવાડવાનું બેન. હવે છે ને આ ઉંમર પછી આપણા ધર્મ ચાલુ થાય ને પછી જ આપણે હે ને હાસા મહિનામાં સ્ત્રી બન્યા કહેવાય. સમજાણું? હાલો, હું તમને લુગડું રાખતા અલા શીખવાડું. ભાભી મૂકો ને તમે. હવે આ બધી કથા મારે નથી કરી. અહીંયા ઊભું રહેવાનું વેત નથી ને તમે અહીંયા વાત ઉપર વાતું સોઈટા છો. હાલો, આ તમે ધોઈ નાખજો, હું નથી ધોવા. એ તમારે જ ધોવાના છે. અને છે ને આ લુગડા જલ્દી ધોઈ નાખજો. બાપુજી અહીં ક્યાંય આવશે ને દેખશે ને તો અમને ભૂંડા લગાવશે. હાલો. હાસુ કા વહમાં થઈ ગયા છે, બા કરતા વહમાં. હે ભગવાન. બા, જલ્દી મને સાટ નાખો. લે, તને હું કેમ સાટ નાખવાની? તું જ્યારે ધર્મમાં હોય છે તો નાય જ લે ને છોકરીમાં, તો નાય લઈને પણ. એ હું નથી, તમારી ગોપી થઈ છે. હું વાત કરસ? ગોપી ધર્મમાં આવી? હા. લે, તો આજ આપણે લાપસી બનાવશું. આંધણ મેલો આંધણ. એ આંધણ મૂકીશ પછી પેલા મને સાટ નાખો એટલે હું એના લુગડા દઈ આવું. મેં એને છે ને છોકરી નાવા બેહાર્યા છે. બાપુજી અંદર છે ને, હા, બાપુજીને કહેજો બહાર નો નીકળે, બરાબર છે? અહીંયા નાય છે છોકરીમાં, બધી ક્યાંક બહાર નીકળશે. એ હા, હું તો છે ને તાર બાપુજી પાસે બેહી રહીશ એટલે બહાર નીકળવાનું તો આવે જ નહીં. પણ મારી વાત સાંભળ. તું એને બધું સમજાવી દેજે હો. જો એ કોઈ દી થઈ નથી, આજ પહેલી વાર થઈ છે ને એટલે એને આની કાંઈ ખબર ન હોય. એટલે એને કહેજે કે એક બાજુ બેહી રહે, એને પાણી જોઈ, ખાવાનું જોઈ તો એ માગી લે, પોતે જઈને કાંઈ અડે નહીં ને કાંઈ કરે નહીં. તને ખબર છે ને? અને દીવો અગરબત્તી શારદી હવે કરવાના નથો આપણે તે. હા, હું એને છે ને આપણા હંધાય રીત રિવાજ સમજાવી દઈશ કે છે ને કોઈને અડવાનું નહીં, એકવાર બેહવાનું, બરાબર છે? હંધું હું એને કહી દઈશ, તમે ચિંતા કરતા નહીં. હા, અને શારદી બહાર નહીં જવાનું, કોઈ આવે તો એની સામે નહીં આવવાનું, ને એક બાજુ એને ગોદડું કા ગુણસું નાખીને બેહાડી રાખવાની હો ને. બા, તો આપણે નિહારે મોકલશું કે નહીં મોકલી શારદી? તું તે કેવી વાત કરસ? એ શારદી એને નિહાળે મોકલાય જ નહીં. એને હજી લુગડા બદલવાનું ભાન ન હોય. પણ ધીમે ધીમે જ્યારે એને ખબર પડે ને પછી એને કહેવું. અને બીજું કે આપણા અહીં ગામડામાં તો નાગ આવે, અને જો નાગના સાયામાં આવી જાય તો પછી આપણે ઉપાધિ થાય ને બેટા. એટલે તું એને બધું સમજાવી દેશે. જો ભૂલ ન થવી જોઈએ. ના ના બા, હું છે ને કાંઈ ભૂલ નહીં થવા દો, તમે જરાય ચિંતા કરો માં. હું છે ને એને એક વસ્તુ પહેલેથી સમજાવી દઈશ. બસ.
હા હવે હારું મને સાટ તો નાખો એટલે હું ઘરમાં જાઉં. એ હા નાખું છું. ઊભી રહે, એક બાજુ ઊભી રહે તું. હું લઈ આવું છું, ઊભી રહે. એ બાપુજી બહાર નો નીકળતા, ગોપીબેન નાઈ છે. અને સાંભળ, આ સાટ તો નાખી દીધીશ, પણ તું છે ને આ બધાય લુગડા નીતરતા કરી દેજે અને પાછી નાઈને લુગડા બદલી નાખજે. હા બા, હું પછી જ રસોડામાં જઈશ. આ તો મારે ઘરમાં જાવું તું એટલે સાટ ન ખાવી. અને બીજી વાત, ગોપીને સમજાવી દેજે કે આ લુગડા કેમ વપરાય. એને કાંઈ ન ખબર હોય બિચારીને. તમે ચિંતા કરો માં, હું એને છે ને લુગડા વાપરતા શીખવાડી દઈશ ને મારે એને હાટું બીજા લુગડા કાઢવા પડશે. હા હો, અને હા. બાપુજીને મેં એકવાર તો કીધું છે, તમે કયો બહાર નો નીકળે. અરે પણ હું જાઉં છું અંદર. બા ગોપી છે ઘરે? ગોપી ઘરે જ છે, પણ આજે તો તે આ કઈ નવો બુસ્કોટ પહેર્યો છે ને, હાય. બહુ સારો લાગે છે. ઈ બા આજે બુધવાર છે ને એટલે આ નવા લુગડા પહેરવાના કીધા. પણ બહુ સરસ લાગે છે હો તને. તું ગોરો છે ને હા એટલે આવા લુગડા તને બહુ સારા લાગે છે હો. હા પણ ગોપી ક્યાં છે? ગોપી ઘરે જ છે ને. તો એ નિહાળે નતા આવવાની? ના નથી આવવાની, કેમ? એને નથી સારું. ન થારું? હં. તો પછી હું આવું ને એને જોવા માટે. ના ના આવે, એમ તાર નથી આવવું. એમ મજા જ છે, પણ એને નિહાળે આવવાનું આજે મન નથી. એમ કેમ મન નથી? તો સાહેબ ને બેન પૂછે તો મારે કહેવાનું ને. હા તો કહી દેવાનું, એના બા મળ્યા હતા અને ગોપીને સારું નથી લાગતું એટલે એની બાએ એને નથી મોકલી. હા પણ હું એકવાર ગોપીને મળી આવ ને, જોઈ આવ ને. એ નથી મળવું એમ કીધું ને તને. ઈ હુતી છે. જો ગોપીને કાંઈ પણ થાય ને તો છે ને હું એને જોવા માટે જાઉં છું, તો પછી જોઈ લઉં ને ખબર પડે કે એને શું થાય છે, શું નથી થતું. ઈ છે ને તમને નહીં ખબર બા, એ બહુ બહાના એ કરે છે, ખબર છે તમને? એ ના, મને એના મોઢા પરથી લાગે છે કે એને નથી સારું. અને તું એમ કહે છે કે ગોપીને સારું ન હોય તો હું જોવા જાઉં. તું ડાક્ટર છે, તને કાંઈ ખબર પડી જવાની હતી કે હું થયું છે એમ? હવે નાનાથી મોટા હાથે થયા છીએ અમે લોકો, તો પછી કાંઈ થાય તો હું જોઉં તો ખરી કે નહીં કે એને શું થાય છે. એ 2-3 દી પછી આવીને જોઈ જાજે, પણ અટાણે એને જોવા નથી આવવું. ઈ હુતી છે. 2-3 દી? હા આટલું બધું ન થારું? હા, તો પછી મારે જવું જ ને એમ જોવા. નથી કેતી. એમ તો એને સારું છે, પણ 2-3 દી પછી તું આવીને જોઈ જાજે. આ હું બોલો છો? એને હારું છે, નથી હારું, મજા નથી, હારું છે, આવું બધું બોલો છો. મને તો કાંઈ સમજ નથી પડતી. હું જાઉં છું એ એને નથી જોવા. જવાનું. ગોપાલ, ગોપાલ તને સમજ નથી પડતી કે હું તને કહું છું કે આ નથી અત્યારે જાવું. ઈ હુતી છે, 2-3 દી પછી આવીને જોઈ જાજે ને હું ના નહીં પાડું. પણ આ ઘડીક જોઈને પછી નીકળી જાઉં, મારે નિહાળે જવામાં મોડું થાય છે. હા. આવું છું હું. એ પેલા નિહાળ જા. તું કાંઈ આવ્યો? તારા બા તો કહેતા હતા કે તને હારું નથી, તું તો આટલી હારી છે. કાંઈ સારું નથી. મને પેટમાં કેટલું દુખે છે. પેટમાં દુખે છે? શું ખાધું તું રાતે? આ ગાંઠિયા. ગાંઠિયા? એનાથી નકરો ગેસ થાય. રાતે ઈ ખવાય જ ન. રાતે છે ને હારામાં હારું ખાવાનું, બાજરીનો રોટલો ને દૂધ, બસ. એના સિવાય કાંઈ નહીં. સમજી? આ બહુ સારું. પણ તું મારા ઘરમાં શું લેવા આવ્યો? તને કોઈ રોયકો નહીં? ઘરમાં કોઈ દેખાવું જ નહીં. બા બહાર મળ્યા, એ મને કીધું કે ગોપીને હારું નથી. મેં કીધું હારું, ત્યારે જોઈ આવું ગોપીને શું થાય છે. પણ એ તો એમ કહેતા હતા કે ગોપીને હારું ન ને મજા ન ને પછી એમ પણ કહેતા હતા કે ના આમ હારું છે, પણ 2-3 દાડા પછી નિહાળે આવે. તો એટલે શું થયું છે? મેં કીધું જોઈ આવો એકવાર ગોપીને. મારી બા એવી છે ને, પોતે બહાર રખડે છે અને મને અહીં ઘરમાં પૂરી દીધી છે. આ કોઈ જ નહોતું અહીંયા તો. કેવું લાગે છે આ ઓયડીમાં, જાણે કે જંગલમાં હોય. તો તને કેમ આમ પૂરી રાખી છે અહીંયા? તું જાણે તારું કામ કરતો હોય. અહીંયા તું હું લેવાને આવ્યો છું? મારે ન થાવ નિહાળે કહી દીધું ને મારા બાએ. તો મને થોડી ખબર કે તારે નિહાળે. તને હજી પેટમાં દુખે છે? મને બહુ પેટમાં દુખે છે. તું જાજી વાતું કરાય માને, મારા નથી તેવડ વાતું કરવાની. પણ જો તો નિહાળે જતો તો આપણે બે જોડે જઈએ છીએ એટલે હું જોવા માટે આવ્યો. આ ગોપી હજી લગીને કેમ ન આવી? આ જોઈ લીધી ને તો જા આવે અહીંથી. હા પણ તું કે તો ખરી મને કે શું થાય છે તને?
એલા પેટમાં દુખે છે નથી સમજાતું ક્યારની તો કહું છું તને હું કે પેટમાં દુખે છે હજી એની પૂછપૂછ કરે પાછો. અરે પેટમાં દુખે છે પણ પેટમાં દુખવાનું પણ કેટલા પ્રકારનું હોય. કઈ ગેસ થયો હોય તો પેટમાં દુખે, એસિડિટી થઈ હોય તો પેટમાં દુખે, પછી આપણને કંઈ વાગ્યું હોય તો પેટમાં દુખે, લીવરમાં સોજો હોય તો પેટમાં દુખે, પછી આપણને ઓલું પાચન તંત્ર હોય ને એમાં બરોબર પાચન ન થયું હોય ને તો પેટમાં દુખે. આ તે છે ને ખોટું સાયનસ લઈ લીધું છે. અને હા, જો આ સોરીઓને છે ને ઓલું પીરિયડ આવે ને ત્યારે પેટમાં દુખે. હું આવે પીરિયડ એટલે પીરિયડ એટલે એમાં છે ને કેવી રીતે સમજાવું, માસિક કહેવાય ને, માસિક ઈ હોય. તને આવી ખબર પડે છે? હા, મને તો આવે ભણવામાં એ બધું. તો એવું જ છે. હે તો બહુ દુખતું હશે તને. પેટમાં દુખતું હશે, કમર દુખતી હશે, વીકનેસ લાગતી હશે, હે ને? હા, તું કેટલો સામાન્ય રીતે પૂછસ જાણે કે કેમ તને અનુભવ હોય બધોય. તો હવે મને ભણવામાં એ બધું આવે છે. મારે એ બધું તો જ ભણવાનું હોય. બાયોલોજી લીધું છે તો એ બધું ભણવામાં ન આવે મને. તું જા હવે તાર ઘર ભેગો થા. આવી બધી વાતો કરાય સોડી વારે ગાંડા જેવો. હા લે, એમાં હું વરમાવાનું? જી છે ઈ છે. તમારી પ્રકૃતિ અલગ ને અમારી પ્રકૃતિ અલગ તો થાય. હવે એમાં હું વિચારવાનું? મારા ઘરમાં જોરથી આવી વાતો નથી થતી અને તું મારી યાર આંખમાં આંખ નાખીને વાતો કરસ. પણ ઘરમાં ક્યાં કોઈ છે? જો તું એ બધું છોડ, મારી વાત સાંભળ. આ જ્યારે માસિક હોય ને ત્યારે ઓલી જો એ ગરમ પાણીની ઓલી થેલી આવે ને રબરવાળી, એ લેવાની, એ પેટ પર મૂકવાની. આપણે ગરમ પાણી કરજે હો, એમને એમ ન કરતી. એ મૂકે ને એટલે પેલા જે ક્રેમ્પ આવે ને એ ન આવે. પછી જો તને વધારે થાય ને તો એક ટીકડી પણ આવે છે, પણ એ ડૉક્ટર પાસે જઈને લેજે હો, એમને મેડિકલમાંથી ન લેતી. અને છે ને આ પેડ આવે છે એ વાપરજે. કોઈ આમ કોઈ ઘરે છે ને આ સોરીઓ છે ને કોઈ પણ કપડું લઈ લે છે, એનાથી છે ને તબિયત વધારે ખરાબ થઈ જાય, ઇન્ફેક્શન થઈ જાય એનાથી. મને નહોતી ખબર તું આટલો બધો હોશિયાર છો. મને તેમ હતું તું ખાલી ભણવામાં જ હોશિયાર છો. એટલે તને આટલી બધી ખબર પડે છે? હોય તો મારે ડૉક્ટર બનવું છે તો પછી આટલી બધી મારે ખબર તો રાખવી પડે ને. તો પછી ડોક્ટર બનીશ ને તો સોડિયું ને બહુ સારું. પણ તને ખબર છે મારા ઘરમાં આવું બધું નથી હાલતું. મને તો મારા ભાભી છે ને લુગડા આપી દીધા છે. બોલ એ કેવા ગંધાય, મને નથી ગમતું જરાય. આ દર મહિનાની ઉપાધિ રહેશે હવે મારે. હા, એ તો હવે રહેવાની. હવે એ ઉપાધિ તો રહેવાની. પણ તું એ ચિંતામાં કર. હું છે ને તારા હારું આ પેડ લઈ આવે, આવતી કાલે લઈ આવે. એ તું આવું કઈ દેવા આવતો નહીં મારા ઘરે. મારી મમ્મી ધોકો લઈને તાર વાંહે ફરી વળશે. હો તો તારા ઘરમાં કોઈને ન ખબર પડે એ રીતે લઈ આવે. પણ તું તારી પાસે એ રાખજે. તું કહેજે ને કે હું લઈ આવી, એમ કહી દેજે. અલ્યા ગોપાલ, મને એવું બધું વાપરતા નથી આવડતું. તું કેમ ન સમજતો? આ લુગડું મને મારા ભાભીએ કરીને દીધું. જો હું છે ને કાલે એક પેન લે, એક કાગળ લે, એમાં તને બધું લખીને આપે. તો એને કેવી રીતે વાપરવાનું, કઈ રીતે એને ફેંકવાનું, એ બધું એમાં લખી નાખે. બરાબર છે? તો એટલે છે ને તને બધું સમજ પડી જાય. બરાબર? જો તું છે ને નિહાળે ન આવે ને તો ચાલે, પણ હું છે ને તને તારી બધી જે ચોપડી વોપડીઓ છે ને નિહાળે જે લેસન આપે એ બધું હું તને પહોંચતું કરી દે. પરીક્ષા આવે છે ને તો પછી તારું બધું ભણવાનું છૂટી જાય ને. મારી પરીક્ષા તારા પેલા છે. તારી પરીક્ષા આવતા મહિને છે, મારી પરીક્ષા પરમ દિવસે છે. મારે પરમ દી આવવું જ પડશે, ભલે મને દુખતું હોય. મેં વાંચ્યું છે, હું કઈ પરીક્ષા થોડી જવા દઈશ. તો જો 2 દાડા ખાલી વધારે તને તકલીફ થાય, પછી ન થાય. અને તું છે ને ટીકડી લઈને આવજે એટલે તને કાંઈ ન થાય, હે ને? અને હું હારે વહીશ તારે, એટલે તું ચિંતા ન કર. સારું, પણ તું હવે જાને. હા, પણ હવે મને ચા બા તો પીવડાવ. એલા પણ તું એડ માને મને. હું લેવાને આડી એડીને વાતું કરે છે. કેમ? એ તો ઘરે આયલો આવ્યો છે, ઓઈડીમાં કોઈને આવવાનું નથી રજા. તો હળવાથી શું થાય? પણ હું થાય પણ તું સમજતો નથી. આપણા ગામડામાં બધું તું રહેશ તો તને ખબર નથી. ગામડામાં છે ને બધા બહુ આવા બધા વિચારો કરે. હવે એ ટાઈમમાં છે ને સોરીઓને છે ને લોકો વધારે જોઈએ. એમાં ને એમાં બધા ઓરડીમાં પૂરી દે, જેલ જેવું કરી દે. એવું સારું લાગે? આ મળવાથી શું થવાનું? કઈ થઈ ગયું મને? પાછો આયડો તું ના પાડું છું એમ વધારે અડસ. ઈ સમજાવું છું. આ મળવાથી મને કઈ થાય છે? થઈ ગયું કઈ? મને જો તારી હામું આમ બેઠો છું, કઈ થયું નહીં ને? આ તારી બા રહી ને હવે તારા ઉપર સાંટ નાખશે. ખાલી જઈને કહેજે કે આ ગોપી ટાઈમમાં હતી ને હું એને અડ્યો, એટલે જોજે તને સાંટ નખાવશે. હું કહો જ નહીં ને. આમ ઘરે જાને ને તાર મારી બા આવશે ને તો તને મારશે કહું છું. કે હું લેવાનું એડીમાં જ્યો પાછું પૈસા વગરનો અંદર ઘૂસી આવી. તારે ચા નો પીવડાવ્યો ને તો કહી દે ના કે નથી પીવડાવી, હું જાઉં છું. પણ મારે ન બનાવાય, આને કોણ સમજાવે? જા. અને આ ટીકડી લઈ લેજે. ટીકડી લઈ લેશે, પાછું દવાખાને જઈને ટીકડી લેવાની.
એ ઓયડી બાર જવાની ના છે, દવાખાને કેમ જાઉં? મારી માં નિહાળે જવા દેશે મને? એ ભગવાન, આ દર મહિને પીડા આવે મારે ભોગવવાની. ઓયડીમાં હું તો નથી રહેવાની. હમણાં બા હોઈ જાય એટલે બહાર નીકળીશ જ હું. કઈ બાજુ જાસ? અરે આજુબાજુમાં બધાયને હું લાપસી ખાવા આવવાનું આમંત્રણ આપવા ગઈ હતી. કેમ લાપસી? હેની લાપસી? વહુએ કઈ હારા હમાસાર દીધા? એ ના, ગોપીના હારા હમાસાર છે. ગોપીના હારા હમાસાર? હા, તારે કઈક ભૂલ થતી છે. એટલે મારી ભૂલ થતી હોય, હું ઘરની છું ને મારી ભૂલ થતી હોય. તો ગોપીના શું હારા હમાસાર હોય? સાંભળો તો ખરા, ગોપી છે ને ધર્મમાં આવી છે પહેલી વાર, અને તમને ખબર છે ને કે આખા ગામમાં લાપસી ખવડાવવાની હોય. હા, આ ગયા મહિને તો કુમકુમબેને લાપસી કરી હતી. હા, સારું સારું સારું. હવે આપણી છોકરી જવાન થઈ ગઈ છે તો એની સારું કંઈક સારું ઠેકાણું ગોતવું જો હે ને. તો અને જો હવે દેખાય છે કેવી રૂપાળી, અને હવે છે ને ક્યાંક સારું ઘર હોય ને તો ગોતતા રહેજો અને વાત હલાવજો. હો, હા, એ આપણે પરબત બાપાનું કામ જ ઈ છે ને. તમે કહો સારી છોકરી ગોતવી તો છોકરી ગોત દે, અને મુરત્યો કે મુરત્યો ગોત દે. હા તો હું પરબત બાપાને વાત કરી. હા, તમે વાત કરજો. હો, અને હું એમ કહેતી હતી કે તમારે કોઈકના ઘરે ક્યાંક કહેવાનું હોય ને તો કહી દેજો, આજે સાંજે આવી જાય બધા લાપસી ખાવા. મારે જ ખબર ને, મારે 3 ભેરું છે. પરબત બાપા, કુરજી બાપા અને કરમશી બાપા. હા, બસ 3 સિવાય મારે કોઈનો હંગાત નહીં. એ હા, એ ત્રણેયના ઘરના આવી જ જાય આપણે ત્યાં લાપસી ખાવા. કહી દેજો ભૂલ્યા વગર. આથી એની બાયુને તું કહી આવજે, અને 3 ડોહાનું કહી દે. એ સારું. અને આજો મેં ના પાડી ને તોય ગોપાલ્યો ગયો ગોપીને મળવા. મેં કીધું તું 2-3 દી પછી આવશે, અત્યારે એને મજા નથી. પણ એ સમજ્યો નહીં, માન્યો નહીં. પણ એને બિચારાને ક્યાંથી ખબર હોય કે આવું છે એમ? એને નિહાળે નથી મોકલી મેં તો, અને હમણાં હવે 4-5 દી મોકલી છે નહીં. એ તું રાને કહેજે ને, અડે બડે નહીં. અને આપણો ધર્મ જે હોય ને એ એને એવું લાગે તને શોખવટ કરીને સમજાવી દેવાય. એને વહેલા મોડું એને એ જ્ઞાન તો આપવું જ પડે કે નહીં? એ આપવું પડે, પણ એ હજી તો આજ પહેલી વાર આવી છે, અને ગોપાલિયાને થોડી આ બધી ખબર પડે. મેં એને ખાલી ના પાડી કે એને મજા નથી, તો કે લે એને મજા ન હોય ને તો મારે જોવા જવું પડે, એટલે એ અડે નહીં ને. એટલે હાલો હું એમ ઘરે ન જાઉં. હોય. જો આ બધી વસ્તુ છે ને એ તમે શરમ રાખી અને ખાનગી રાખો ને, તો એ છોકરાને બિચારાને ખબર કેદી પડે કે આવું આવું બધું હોય છે. ઈ અમુક જ્ઞાન તો એને આપવું જ પડે. એ બધી વાત હાચી, પણ એ પારકા દીકરાને મારે એને કહેવાની હું જરૂર? પણ હાલો ને, ઓલો પાછો અડી ન જાય. હાલો હાલો હું ઘરે જાઉં. હાલો. હા મીઠી, હા બોલો. હા બધાય કામ થઈ ગયા છે ને? હા હો, થઈ ગયા. મને તો હું ખેતર હોઉં ને તઈ હું એ જ વિચારતો હોય, બિચારી આખો દી નકરા કામ જ કર્યા કરે છે. એમ આ સૂરજ કઈ બાજુથી ઉગ્યો છે? અરે સૂરજ તો જે બાજુ ઉગતો હોય એ બાજુ જ ઉગે છે. નહીં, આ તો આજ તમારા વખાણ કરો છો ને એટલે ભૂલ ભૂલમાં જ નથી કરતા ને? અરે ના રે ના, મેં કોઈ દી તને તાણીથી કઈ કીધું? ના, કીધું તો નથી, પણ આ તો આજ એટલા બધા મારી ચિંતા કરો હો ને વખાણ કરો હોત મને એમ થયું કે કઈક સૂરજ ઊંધી બાજુથી ઉગ્યો લાગે છે. વખાણ કેમ ન કરું? તું આખા ઘરનું ધ્યાન રાખજો. હે તો રાખું છું હો. અને હું સન બહુ નસીબ વાળો છું હો કે મને તારા જેવી ઘરવાળી મળી છે. નસીબવાળી તો હું છું કે મને તમારા જેવા ઘરવાળા મળ્યા છે કે જી છે ને કાયમ ધોરા જ લુગડા પહેરે, બસ ભલે બાયડી ઘહી ઘહી મરી જાય. અરે પણ ત્યાં ખેતરમાં તને ખબર છે ને ઓલી આખા આગી આગી ગાયું ભેહું આગી આગી વહી જાય ને તો પછી એટલે હા સારું. અને હું કહું આજ મારે ખેતર વહેલું જવું છે ને તો ગોપીને હું હારે નિહાળે લેતો જાઉં, એને ત્યાં મૂકતો જાય પછી હું ખેતર વયો જાઉં. ના ના, ગોપીબેન છે ને 4-5 દી નિહારે નહીં જાય. અરે પણ કેમ આમ રજા થોડી પડાય? પછી શાબ ને બેન ને એ બધા આખા વર્ષની હાજરી જોવે ને એમાં છે ને ઓલું શું કહેવાય ટકા આવે ને એ એમાં ઓછા આવે.
એટલે હા હું માનું છું કે મારી બેન મને બહુ લાડકી છે, બહુ વાલી છે, પણ ભણવા તો જવું પડે. આ આખો દી એટલે જ ખેતરે કામ કરું છું. તમે ભાઈઓ છે ને બેનોની ચિંતામાં એટલા આંધળા થઈ જાવ ને કે એ નથી ખબર પડતી કે બેન હવે મોટી થઈ ગઈ છે. હા, પણ મોટી થઈ ગઈ છે એ વાત હાચી, પણ એ ભણવામાં રજા પાડે એ થોડી હાલે. એ છે ને બધુંય હાલે બરાબર છે ને 4-5 દી નહીં જાય. જો એ આપણો ખૂણાવાળો ઓયડો છે ને ન્યાય હુતી છે. ખૂણાવાળો ઓવડો એટલે ન્યા કેમ ગઈ? ન્યા અમે શું કામ જાય છે ઈ કયો છે? હું ને બા ખૂણાવાળા ઓયડામાં કઈ જાય છે? તમે તો જ્યારે ધર્મમાં હોવ ત્યારે જ આવશો, પણ આને તારે કહેવાય નહીં ન્યા ઓવડામાં ન જવાય એમ. આ બીજા ઓવડા છે ન્યા નો હુરાઈ દેવાય એને. તમે એને ઈ ઓયડામાં આટલે તો રાખ્યા છે, તમે સમજતા કેમ નથી? હા હે આ તું શું વાત કરશો? હા, ગોપીબેન ને છે ને પહેલી વાર ધરમ આવ્યું છે. આ તો બહુ ખુશીની વાત છે. હે હવે મારી બેન સુવાન થઈ ગઈ છે. હા, હવે છે ને ગોપીબેન જુવાન થઈ ગયા છે. અને હાસું કહું ને એના પહેલી વાર ધરમ આવ્યા ને તો એ છે ને એવી રીતે કરતા હતા ને, જો કે એ બિસાડ એમાં એનોય વાંક નથી, એને ન ખબર પડતી હોય ને, પણ એને સમજાવતી હતી ને તો મને એમ થતું કે જાણે મારી દીકરી હોય ને એને સમજાવતી હોય ને બધું શીખવાડતી હોય એવી રીતે હું એને બધું શીખવાડતી હતી. પણ એના માટે તો આ બધું નવું નવું છે ને. હા, પણ હવે બસ એ ભણી ગણી લે ને એટલે ક્યાંક સારું ઠેકાણું મળે એટલે મારી બેનના હાથ પીળા કરી દઉં, એટલે એક જવાબદારી મારી ઉપરથી જાય. બસ બસ હો, હજી કાંઈ ગોપીબેન એટલાય મોટા નથી થઈ ગયા કે તમે એને લગ્નની વાત કરો છો. અરે પણ નહીં, ગોપીબેનને છે ને જ્યાં સુધી ભણવું હોય ને ત્યાં સુધી ભણશે બરાબર છે. જઈ એને એમ થાય ને કે હવે મારે લગ્ન કરવા છે ત્યારે ભણવું હોય ત્યાં સુધી ભલે ને ભણે, પણ આજ હું છે ને બહુ ખુશ છું હો. તમે નહીં, હંધાઈ ખુશ છે, બાય રાજી થઈ ગયા. અને છે ને એને નથી સમજ પડતી ગોપીબેનને, તમને સમજ પડે છે ને બેન બેન કરતા કરતા છે ને આજુબાજુ ક્યાંય વહી ન જાતા. ભલે હો હા હા, સારું જાવાલો. હા, તું એનું ધ્યાન રાખજે હો. હા, હું એનું ધ્યાન રાખીશ જ. ગોપી માટે પેડ મળે કાકા પાસે. ગોપી માટે પેડ લઈ જાઉં, બેન કહેતા હતા નિહાળે. કાકા, તું કાકા લાગુ છું? ભાઈ કેમ બને? ભાઈ હા આ તમારી પાસે પેડ મળે? હા, કેટલા જોઈશ? એ એક આપી દો ને. ખબર છે ને લેવા હું આવ્યો હતી? એ આપી દો ને હવે તમે. કેટલા પૈસા? આખું પેકેટ આવશે 200 રૂપિયાનું. 200? હા, જો આ જમ્બો છે, આમાં હા, 50 નંગ આવશે. કેટલા? 50? હા હાલે. હા, બાએ શાકભાજી લેવા પૈસા આપ્યા હતા એ આપી દઉં, પછી બાને હું સમજાવી દઉં. બીજું કઈ જોઈ છે? શેમ્પુ, અગરબત્તી? ના ના, એ બધું ઘરે હે? છે. બધું કપડાનો લિક્વિડ ને બધું? ના ના, બધું છે ઘરે. હાલો, હારા છે ને? અરે ટકાવ. હારું. શેમ્પુ ની જોઈશ કઈ? ના ના, એ કાંઈ નથી જોઈતું. તેલ, શેમ્પુ? કાંઈ નથી જોઈતું. થેન્ક યુ. ગોપાલ, તું અહીંયા? હા બા, શું કામ હતું? ગોપીને મળવા હાટું આવ્યો હતો. પણ કેમ ગોપીને મળવા આવ્યો? મેં તને ના પાડી હતી ને કે હમણાં નથી આવવાનું, તો હું કામ આવ્યો? હા, હું હવે એને મળીને ગયો. એની તબિયત સારી છે, એને કાંઈ નથી થયું. ગઈકાલે આવ્યો હતો ને મળવા માટે. અને આ શું છે? આ સોપડા છે, કાગળિયા છે, શું છે આ? આ પેડ છે. શું છે? પેડ પેડ એટલે હું વેટ? પેડ ઈ આ ઓલું પીરિયડ હોય ને ત્યારે છોરીઓ છે ને આનો ઉપયોગ કરે. અને હું કહેશ તું પી શું છે? પીરિયડ? પીરિયડ પીરિયડ એટલે હું પણ એટલે આ માસિક માસિક.
માસિક ધર્મ માટે અને તું આ લઈ આવ્યો? હા, એનાથી ઇન્ફેક્શન ન થાય બા. પણ તું આ હું કામ લાવ્યો છે ને અહીંયા આવ્યો છે હું કામ? તારે આ લાવવાની જરૂર શું હતી? બા, મને છે ને નિહાળમાં ભણવામાં આવે કે સૂર્યોને જ્યારે માસિક હોય ને ત્યારે આ પેડ પહેરવાના હોય, અને એ જો ન પહેરે અને કોઈ પણ કપડું કે આમ તેમ કંઈ પણ પહેરે ને તો એનાથી છે ને એમની તબિયત બગડે, એમને છે ને ઇન્ફેક્શન થઈ જાય એમને. હવે એ તું હું બોલે? એ ઇન્જેક્શન તો છે ને ડાક્ટર જ દે ઇન્જેક્શન. ઇન્જેક્શન નો, હવે એને શું કહેવાય, એલર્જી ખબર પડે? એ મને કાંઈ ખબર ન પડે, પણ હું એમ કહું છું આ સોડીઓની વાતમાં તું હું કામ પણ આવું બધું વાત લઈને આવ્યો છે? હા, પણ આ ગોપીને આપું ને આનો ઈ વાપર કરે તો એને સારું રહે ને, એને ઇન્ફેક્શન ન થાય. તમને ખબર છે ઇન્ફેક્શન જો વધારે થઈ જાય ને તો સોરીનો જીવ જતો રહે, એ ખબર છે તમને? એ જો મને બીવડાવવાની કાંઈ જરૂર નથી હો. અમે આખી જિંદગી છે ને આવી રીતે હતું જ અમારે ને મારી વહુ નહીં છે, એટલે તું મને સમજાવવાના તો ધંધા કરતો જ નહીં. અને મને ખબર છે આ બધું લઈને તારે ગમે એમ કરીને ગોપીને મળવું છે, પણ ગોપી પાસે તારે જવાનું નથી. ભલે હાલો, હું ન મળું ગોપીને, પણ આ તો તમે એને આપી દો. એ મારે નથી દેવું. અમારામાં છે ને આવું બધું કાંઈ કાંઈ વાપરે. અમારી પાસે છે, એને જે દેવાનું છે ને એ છે અમારી પાસે. પણ આનાથી કંઈ ન થાય. એટલે જ નથી જોતું. આનાથી કાંઈ ન થાય ને તો પછી હું કામ આવા ખર્ચા કરવાના ને હું કામ આ રાખવાની જરૂર છે? તને ના પાડીને ગોપાલ હું કામ મારી હારે તું બોલ કરસ? તમે કેમ નથી સમજતા? હવે આને મારે શું કરવું? એમ હવે તું મારા કરતાં મોટો થઈ ગયો અને મારા કરતાં તું વધારે સમજવા માંડ્યો એમ? અરે છોકરો થઈને તને શરમ આવી જોઈએ કે બાયડીઓની વાતમાં તું આવી બધી વાત લાવે છે? એમાં એની શરમ બા, કોકને મદદ કરવી હોય એમાં એની શરમ. એલા તને કાંઈ ભાન પડે છે? એ અમારા ઘરમાં સોડીઓ ને વહુઓ જો આવી રીતે ધર્મમાં હોય ને તો ઘરના બાપને ન ખબર પડે ને હરાને ન ખબર પડે કે 4-5 દિવસ એને ન અડાય ન કરાય, એ બધી એ લોકો બારે ન નીકળે ને એનું મોઢું ન જોવે. અને તું ગોપીને મળવા આવી ગયો એટલે એને જેલમાં પૂરી દેવાની. જેલ નથી, એ અમારી ઓરડી છે અને એ એમાં જ રહેવાય. તને કાંઈ સમજ પડે નહીં ને? તું જાતો આવતો નહીં અહીંયા. હું કહું નહીં ને ત્યાં સુધી તારે ગોપીને મળવા આવવાનું નથી. જા હવે કહું છું. હા. અને જો હું કહું નહીં ને ત્યાં સુધી મારા ડેલાની અંદર ન આવતો. જા. મારે છે ને સુપાઈને જવું પડે આ ગોપીને આપવા. એ હા? હું બોલ કરસ? જા કીધું ને તને. હા, જાઉં છું. હવે ડેલો બંધ જ રાખો છે. એ આવે કેમ જોઉં છું. ભાભી કેમ છો? મજામાં ને? હા, મજામાં છું. આ તમે એક કામ કરો, શું? આ ગોપીને આપી દો. એ શું છે? ઈ પેડ છે. પેડ છે એટલે તમારે આ કઈ ઓલું છે નિહારનું છે કઈ? હવે ના, હવે આ ઓલું પીરિયડ છે ને ગોપીને, એના માટે પેડ લીધા હતા અમે. પીરિયડ? હા, એ માસિક માટે પેડ લીધા હતા. ના બાપા, અમારા ઘરમાં છે ને આવું કઈ નથી વપરાતું. અમે છે ને લુગડા જ વાપરીશું ને ઈ જ વાપરશું. ભાભી લુગડા ન વપરાય, તમને ખબર છે એનાથી ઇન્ફેક્શન થાય ને ઇન્ફેક્શનથી છે ને માણસનો જીવ જતો રહે. એ ખબર પડે તમને? હું બા ને ક્યારનો એ જ સમજાવતો હતો, પણ એમને તો ઇન્ફેક્શન કહું તો ઇન્જેક્શન સંભળાય, સમજ જ ન પડે. હું સમજાવું મારે? એ તો તમે બોલો છો એમાં તો મને નથી સમજાતું, પણ જી હોય મારે આવું કઈ નથી લઈ જવું. તમે છે ને આ ગોપીને આપી દેજો, અને એને છે ને આ સારું પડે. એ જે કપડાં તમે વાપરો ને એ ન હારા કહેવાય. તમે સમજતા કેમ નથી? જોઈ જે હોય તે ભાઈ, અમે છે ને આવું કઈ વાપરતા નથી, બરાબર છે? અમારે આવું મેં જોયું પહેલી વાર, કેમ વાપરવું એ મને ખબર નથી પડતી. ઈ છે ને એ મમ્મી એક છે ને ચિઠ્ઠી મૂકી છે, એ પેનમાં છે ને કાગળમાં બધું, એ પેનથી છે ને કાગળમાં બધું લખ્યું છે કે એને કઈ રીતે વાપરવાનું, પછી એને ફેંકવાનું કઈ રીતે, કચરામાં કઈ રીતે નાખવાનું, બધું મેં લખી ના લીધું ના છે. ભાઈ, ઈ તું બધું રહેવા દે, આ પાછું લઈ જા. ગોપીને કે અમારે કોઈ ઘરમાં જરૂર અરે નથી. પણ હું આનું શું કરવાનો? મારે ક્યાં લઈ જવાનું આને? મારા ઘરે તો છે આ. નહીં નહીં ભાઈ, તું રહેવા દે, અમારે નથી જોતો, હું જાઉં. જો ભાભી, તમે છે ને આ રાખો, આ છે ને ગોપીને આપી દેજો. અને છે ને જો હું તમને કહું છું, તમે આ વાપરજો એટલે તમને ઇન્ફેક્શન ન થાય, સમજ્યા? હા. અરે મારે ભાઈ, આ હું જઈને વયું ગયો છે. કોઈ દી જોયું નથી ને વાપર્યું નથી. લઈને તો જાઉં ગોપીબેન ને, તો કદાચ ખબર પડતી હોય તો એ તો ભણેલા છે. એ ગોપીબેન,
એ ગોપીબેન, આ દરવાજો ખોલો તો. આ હું છે ને બજારમાં જાતી હતી ને તો ઓલો ગોપાલ આવીને મને આ દઈ ગયો. ગોપાલ દઈ ગયો? પણ આ શું છે? ખબર નહીં, કંઈક એમ કહેતો હતો કે આ પેડ છે અને આપણે ઓલા લુગડા રાખીને તો એની જગ્યાએ રાખવાનું છે. પણ એ ગાંડો છે. મેં ના પાડી હતી. આપણા ઘરમાં તો લુગડા જ રાખે છે ને. એટલે મેં ના કીધું તું ન દેતો તોય પાછો દેવા આવ્યો. હાય હાય, એને તમને કીધું તું આવું? એ તો આવ્યો તો ઓયડે આવ્યો તો? ના ના, શું કીધું તમે? ઈ ઓયડે આવ્યો તો? ગોપીબેન, તમને ખબર છે, મારીને ખબર પડી ને કે છે ને ગોપાલ અહીં ઓયડા સુધી આવ્યો તો એ ગોપાલનો તો વારો કાઢશે ભેગો તમારો ને મારોય કાઢ નાખશે. પણ તમે સમજો ને, એને નહોતી ખબર કે હું ધર્મમાં બેઠી છું એમ. બાકી ન આવી અને તમે નહોતા બારે તો શું કોણે ને રોકે? કોઈ રોકવા વાળું નહોતું તો હાલો આવ્યો ઓયડામાં. અને તમને ખબર છે ને, અમે બે રોજ હારે નિહાળે જાય તો કાલે વળી નહોતી જઈ ને તો એ મને અહીં સુધી લેવા આવી ગયો કે હાલ આપણે હારે નિહાળે જ આવી. પછી એને મેં કીધું કે મારા આવી રીતના તારીખમાં બેઠીશું અને તમને તો ખબર છે કે સાયન જ ભણે છે એટલે એને બધી બહુ ખબર પડતી હોય. તો તમને એને કહેતા શરમ નહીં? તમે ધર્મમાં છો. મને તમારા ભાઈને કેવું હોય તો શરમ આવે. હા, પણ તે મેં નથી કીધું એને સામેથી ખબર પડી જાય. એ કે સોળિયું પેટમાં દુખે ને તો ઈ સમયે દુખે કે જ્યારે ઈ થઈ હોય. તે પછી મેં કહી દીધું કે હા હું તારીખમાં બેઠી છું. એ હોશિયારનો દીકરો છે ને હંધી ખબર પડી છે. હવે બધું મૂકો. તમે સમજતા નથી. ઈ સાયન્સ ભણે ને એમાં બધું આવે. ઈ મને પાછું શું કે ખબર છે? એને મને કેટલું કીધું કે એક પોટલી આવે ગરમ પાણીની રાખવાની તો ન દુખે. મને તો યાદ ન રહ્યું. અહીંયા કાળા અક્ષર કુવાડે મારે. કોને ખબર પડે છે કે સાયન કોને કહેવાય ને હું કોને કહેવાય? એ બધું મૂકો. ઈ છે ને આ દઈ ગયો છે ને એને એમ કીધું છે કે આપણે લુગડા રાખીએ ને ત્યાં રાખવાનું છે અને કેમ વાપરવું ને હું કાંઈ નહીં બધું કંઈક અંદર સીઠી નાખી છે ને. એ બધું માર નથી જોતું. આ લુગડા બરાબર છે. આમાં હું મારે સમજવું? મેં એને જ કીધું કે અમારા ઘરમાં કોઈ નથી વાપરતું. તો મને કે ભાભી કે તમે આ વાપરજો ને ગોપી પાસે વપરાવજો ઈ કે ને તરીકે ઓલું હું થઈ જાય આપણે લુગડા રાખી તો ઓલું કંઈક કીધું કંઈક હવે તમને મને કાંઈ ખબર પડે છે? ઇન જી કીધું અહીંયા રાખ દો, મારે નથી જોતું. પણ લઈ લેજો. એમ લઈ લઈશ પછી. એક તો હું કેવી મસ્ત હુતી હતી બોલો, તમે ઉઠાડી દીધી. આ ઓયડામાં એક તો કંટાળો આવતો હોય, હુવા સિવાય ને વાંસવા સિવાય કંઈ કામ નથી રહ્યું. ભાભી હું કહું છું તમને, મારી પરીક્ષા શું કાલ હું જવાની છું, બાન સમજાઈ દેજો તમે. ના હો, જો આપણા હે ને રિવાજ છે ને 5 દી સુધી ઘરની બહાર પગ નથી મૂકવાનો. 5 દી પછી નાઈ ધોઈને માથાભર નાવાનું. શું 5 દી પૂરા થાય ને એટલે માથાભર નાઈ ધોઈને ચોખા લુગડા પહેરીને પછી ઘરની બહાર પગ મૂકવાનો. પણ પરીક્ષા છે કાલે, મારે એમ ન હાલે. અહીંયા પરીક્ષા એમ કહું 2 દી પછી લેજો. હું અત્યારે ધર્મમાં શું તો તમારી વાતું છે ને બા જેવી થતી જાય છે. હાવ ઈઝી હોય, બા હા પાડે ને તો જ બહાર નીકળજો, બાકી અહીં નહીં રહેશો. એ રાખ દો, હું બાન સમજાઈ દઈ. અને લીંબુ શરબત પીવું દઈ જાઉં? સારું, અહીં રાખું છું, લઈ લેજો. મારે જવાનું હતું શાક લેવા ને એની વાહે મારે મોડું થયું. લઈ આવો હવે બીજું શું. દે આ છે ક્યાં મૂક્યું? આન પાથી જવાની ના હશે, વાહેલા દરવાજાથી જ જવાની છૂટી. મારે લેવું કેવી રીતે? ભાભી હાલતાય થઈ જાય પાછા લટક કરતા. કેમ લેવું? બાન ક્યાંમાં ખબર પડવાની છે. હું ભલે પણ હા તો ઓલું જ છે, મેં જોયું તું એ ગોપાલના હાથમાં. હા તે દી ઓલા ગોપલાના હાથમાં હતું. ના પાડી હતી એને. એ ગોપલીને આપવા જ આવ્યો હતો ને. ના પાડી હતી તો અહીંયા આવ્યું કેવી રીતે? હા મીઠી, એ મીઠી, એ હા બા. સાંભળસ કે નહીં? આમ આવ. શું છે બા? મીઠી, ઓલો ગોપાલ આપી ગયો ને? હા બા. હું કામ લીધું? મને આપવા આવ્યો તો. એ કે આ ગોપીને આપવા આવ્યો છું. આવું બધું છે હું પણ? બા એ કંઈક મને એમ કહેતો હતો કે આપણે ધર્મમાં હોય તે ઓલા લુગડા રાખીને લુગડાની જગ્યાએ રાખવાનું. આનાથી કંઈક ઓલું શું ન થાય?
ઇન્જેક્શન તો ડાક્ટર દે. ના બા એવું નહોતો બોલતો, કંઈક બીજું બોલતો તો એ નો થાય એટલે. આ તું જે દીથી પરણીને આવી છે આવું બધું કાંઈ લાવી હતી? લુગડા જ વાપરીએ જ ને આપણે, તો તારાથી એને ના ન કહેવાય. બા મેં ના તો પાડી, મેં કીધું હોતી કે અમે લુગડા જ વાપરી છીએ. અને હાસુ કહું ને બા, જોયું મેં પહેલી વાર. આને કંઈક પેડ કહેવાય એવું કહેતો હતો. પેટ? એને પેડ કહેવાય, પેડ. અને હાસુ કહું ને તો એ મને એમ કહેતો હતો કે ભાભી આ લુગડા બુગડા છે ને તમે ન વાપરતા, આ વાપરજો. એ કે છે ને, એ કે લુગડા વાપરીને એમાં કંઈક ઓલું થઈ જાય ને તો એ કે માણસનો જીવે વયો જાય. પર એણે મારા હાથમાં દઈને ગયો એટલે પછી હું ઘરે લઈ આવી. મને એમ થયું ગોપીબેનને કદાચ આની ખબર પડતી હોય તો. ઈ છે ને હાવ અક્કલ મઠ્ઠો છે. તને ખબર છે ને, આપણા ઘરમાં ધર્મમાં આવીએ ને તો ઘરના પુરુષોને ખબર ન પડે, એની આડાઈ ન ઉતરીએ, એને ખબર ન પડે. એટલે તો આપણે ઓલી રૂમમાં પડ્યા રહીએ કે સાદી એને મોઢું ન બતાવીએ. અને એ જુવાન છોકરો થઈને એ આવું બધું સમજવા માંડ્યો છે. અને આ જો મને તો કાંઈક રૂમાલ જેવું દેખાય છે. એ જો તો આ છે હું ખોલતો. બા હાસુ કહું ને તો જઈ મેં હાથમાં લીધું ને તો મને શરમ તો આવી, પણ પરાઈને દઈને વહી ગયો ને પછી મારે લેવું પડ્યું. મારે રોયાને ખબર ન પડે કે છોકરો થઈને એ બધી આવી સલાહ દે. બા ખેસો તો આ જો રૂમાલ છે, આપણે કેવડા મોટા મોટા લુગડા ન વાપરતા હોઈએ. હવે આમાં શું હોય? બા ખુલતું ક્યાં થઈ છે? કોને ખબર? આર્યું અહીંથી ખુલે છે. જો આ બે બાજુથી. અરે માડી પણ આ રાખવાનું કેમ છે? ઈ તો કહું છું તને, આમાં આપણને કાંઈ ખબર પડે નહીં. અને ઓલો મારો આવું આ બધું ઉચકીને લઈ આવ્યો. માડી એમ કહેતો તો કે આમાં કંઈક સીઠી મૂકીશ. એમાં પછી સીટી મૂકી હોય. એને કીધું તું. તને કાંઈ ખબર પડે છે? હું ઈ જ જોઉં છું બા, કે મને તો વાંચતા નથી આવડતું, હું વાંચીશ. કાળા અક્ષર ભેસ બરાબર છે ને તું પાછી સીટી. હવે તું મને એમ કહીશ કે ઈ હું ગોપાલને પૂછીશ, એટલે હવે પાછું તું એને પૂછવા જઈશ કા? ના ના બા, હું તો ગોપીબેનને જ પૂછું ને, એને પૂછતા મને શરમ ન આવે. લાવો જી, પકડો આ. અરે કેટલા બધા રૂમાલ છે આમાં તો. બાજુ લે, આવું ગુંદર જેવું છે પાછું. એ બા હાસે આ સોટી ગયું છે. મને એમ છે હે ને, આપણે લુગડું રાખીને એની જગ્યાએ એમ સોટાડવાનું હોય છે. જા સોટી ગયું, આમ જ હશે. એ જવા દે, પણ તને ખબર નથી કેવડા મોટા લુગડા આપણે વાપરી, આટલામાં શું થવાનું હોય? ના ના, હા આપણા લુગડા સારા, હા વાપર્યા, ધોયા અને હૂકવ્યા, એ તડકે હુકાય એટલે કેવા સરસ મજાના થઈ જાય, પછી પાછા વપરાય. આ તો પાછા નવા નવા ખર્ચા કરવાના ઘરમાં. ના માડી, તમે શું આ ધોવાતું થઈ છે ને? જોવો જ ખરી, અંદર આ નકરું ઓલું જ છે, પોસું પોસું જ છે, એટલે આ ધોવાતું જ છે. પણ તને કાંઈ ખબર નથી પડતી, સેલ હોય અંદર હોય એ થોડું ધોવાય. આ તો કોથળીની અંદર છે, તું સમજતી કાં નથી? તું એ મારા જેવી જ છે હાવ. માડી મને છે ને હાસુ કરવામાં કાંઈ નથી સમજાતું, હું આ ગોપીબેનને દઈ દઉં. કે નથી દેવું ગોપીને? હવે પાછી તું ગોપીને દે, પાછી ગોપી ગોપાલને પૂછે. એ બધા નાટક કરવા જ નથી. આ લાય, હું જ ગોપાલ પાસે જાઉં, વારો પાડું છું એનો. આવું બધું મારા ઘરમાં લાવવાનું નહીં, કહી દઉં છું એને. આઈ લેતા જાઉં એમ કાગળિયું. માં આવું બધું મારવા કરવાનું પાછું. આઈસ તો ગયો ગોપાલ. એટલે એ ગોપાલિયા, હા બા, હું થયું? તારામાં કઈ અકલ બકલ છે કે નહીં? હા. તો એક વાર તને ના પાડે એ વાત તારા ભેજામાં નથી ઉતરતી? કેમ, હું થયું? મેં તને આની ના પાડી હતી ને, આ તું લઈને આવ્યો તો ને, ના પાડી હતી ને, તોય તે મારા ઘર સુધી આ પોસાડ્યું કેમ? આ ગોપી સુધી પોઈશું કેમ? ઈ કે મને. ઈ મેં ભાભીને આપી દીધું હતું કે ગોપીને આપી દેજો, ઈ વાપરે. ભાભી ક્યાં મળી હતી? આ નાકે. એનો અર્થ એમ થયો કે આ લઈને તું ફૈરાજ કરતો તો કે બા જો આગા પાછા થાય અને એના ઘરનું કોક મળે તો આ ગોપી સુધી પોગાડી દઉં કા? આ તો સાચી જ વાત નહીં, એમાં હું ખોટું કર્યું મેં? તો તારે બીજા કાંઈ કામ ધંધા જ નથી? બસ આ નિહાળેથી આવ્યો કે આ લઈને નીકળી પડ્યો કે કોક આના ઘરનું મળે એટલે હું એને આપી દઉં, નહીં?
તમે મને ના પાડીને પછી હું ત્યાંથી જતો હતો તો મને ભાભી મળ્યા તો મેં ભાભીને આપી દીધું. એમાં મેં હું ખોટું કર્યું? પણ મેં ના પાડી હતી તો પછી તાર ભાભીને દેવાની કાંઈ જરૂર હતી? પણ તમને હવે હું સમજાવું, તમને કહું છું કે આ ન પહેરે તો ઇન્ફેક્શન થાય તો તમે ઇન્જેક્શન સમજો, તો મારે શું કરવાનું તમને હું સમજાવું હવે? પણ તું મને એ કે તું તો જણ છે, પુરુષ છે, આ બાયુની વાતમાં તારે માથું મારવાની જરૂર શું હોય? અમારા ઘરમાં અમે ગમે એ કરીએ ને ગમે એ પહેરાવીએ છોડીઓને. બા હું કહું છું અમને છે ને આ બધું ભણવામાં આવે, જો આનો ઉપયોગ ન કરે ને કોઈ પણ કપડું લઈને ઉપયોગ કરે ને તો એનાથી છે ને ઇન્ફેક્શન થાય અને માણસનો જીવ હોય જાય. કેટલી વખત સમજાવ, ઓલા દીએ મેં તમને આ જ કહ્યું હતું. હા, તમારી વાત સાંભળ, એક કામ કર, આવા બહુ બધા ભેગા કર હા. અને તાર લગ્ન થાય ને હા. તારી બાઈને દેજે. પણ મારા ઘરમાં જો તે મગજમારી કરી છે ને હવે, તો મારા જેવું ભૂંડું કોઈ નથી. હું મારી બાઈને આપીશ, એમાં હું કઈ કોઈનો વિચાર નથી કરવાનો, એ હું આપી દે મારી રીતે. પણ આ ગોપી હાટું લાવ્યો છું તો હવે આપી દો ને એને. હું કામ તમે વાતને ખેંચો છો આટલી બધી? ના એટલે ના. અને તું છે કેવો, એ ગોપી હારું લાવ્યો, ગોપી હારું લાવ્યો ને પાછી મારી વહુ નહીં સડાવતો હતો કે તમે લુગડા બંધ કરી દેજો. મને તો બોલતાય શરમ આવે છે. મારી વહુને સડાવતો હતો કે લુગડા બંધ કરી દેજો ને આ લેજો, આ રૂમાલિયા જેવું હું કરે. તને આમાં હું ખબર પડે? મારે હું કેવું તને એ નથી ખબર પડતી. જ્યારે હું ડોક્ટર બને તમને કાંઈ થાય કે ભાભીને કાંઈ થાય કે ગોપીને કાંઈ થાય ત્યારે મારી પાસે આવજો તમે, ત્યારે હું સમજાવે કે હું થાય આનાથી. તું ડૉક્ટર થાય ને ત્યાં સુધી હું હોઈશ કે નહીં હોય મને કાંઈ ખબર નથી. પછી છે ને તારે જેને જે કહેવું હોય ને જે શીખવાડવું હોય ને એ શીખવાડજે. પણ મારી ગોપીને ને મારી વહુને તો આને રવેડે સડાવતો જ નહીં. તો શું કરવું છે હવે તમારે? એ આલે પકડ, તારું હંપેતરું પકડ. અને સાંભળ, હવે કોઈ દી મારા ઘર પાસે દેખાતો નહીં હો. અને સાંભળ હજી એક વાત, તું મારી પડખે રહેશે. તું ને ગોપી જ્યારે નાના હતા ત્યારથી ભેળા ને ભેળા છો ને એટલે ઝાઝું કંઈ નથી શકતી. પણ હવે આવું બધું દેવા તો આવતો જ નહીં ગોપીને ને મારી વહુને. સમજ પડી ને? સમજ પડી ગઈ. બસ. પણ તમને નથી સમજ પડતી એનું શું કરવાનું મારે? ધર્મ કરો છો, હું એ ધર્મનું જ કામ કરું છું. આ આપી દે, કોકનો જીવ બચે એવું જ કામ કરું છું. હું સમજાવું હવે? હવે તારા કપડાં હકેલાઈ જાય ને તો પછી ખાવાનું કંઈક કરજે, ભૂખ લાગીશ. હા હા કરીએ હમણાં. પણ મારે તમને એક વાત કરવીશ. હે નહીં વળી? આ ગોપાલીઓ આપણી ગોપી ધર્મમાં છે. મેં ના અહીં આવવાની ના પાડીશ કે હમણાં થોડાક દી નહીં આવતો, તો એ આવ્યો હતો. અને એ કંઈક છે ને અવડું મોટું કંઈક પડીકું લાવ્યો હતો. પડીકું એટલે હું કંઈ ખાધા ચીજ હતી? અરે ખાધા ચીજ હોત તો સારું નહોતું તો ન લઈ લેત. પણ અંદર ખબર ને આવું કંઈક રૂમાલિયા જેવું હતું. તો એ કંઈક પેડ કોણ જાણે એ હું બોલતો હતો. અને મને તો કહેતાય શરમ આવે છે. આપણા ઘરમાં વહુ કે ગોપી ધર્મમાં થાય તો તમને અમે ખબર નથી પડવા દેતા અને તમારી સામે અમે કાંઈ વાતે નથી કરતા. તો એને તો એ બધી ખબર છે. તો એ પાછો કહે છે કે એ લુગડાની જગ્યાએ એ લગાવવાનું. મને તો હાચું કહું ને તમારી સામે કહેતાય શરમ આવે છે. એલા પણ હું એમ કહું છું એ આપણી પડખે રહેશે, ગોપી હારે રમીને મોટો થયો છે. એનો અર્થ એવો થોડો કે બધી આપણા ઘરની વાતમાં એ પાછો મગજમારી કરે. તે આપણી છોડીને એ જો એમ ઊંધા પાટા ચડાવતો હોય તો એ ના પાડી દેવાય ને ભાઈ, ડાલે પગ નહીં મૂકતો. હા, એ મને દેવાયો હતો. મને દેવાય નહોતો આવ્યો. હું જાતી હતી બજારે અને મને આ ડેલી મળ્યો તો મને કે હું આ ગોપીને આપવા જાઉં છું. મેં એને ત્યાંથી તો ભગાડ્યો તો રસ્તામાં ઓલી મીઠીને દીધું. મીઠીને કે તું ગોપી સુધી પહોંચાડજે. તો મીઠીએ કીધું શું છે? તો કે એમાં મેં ચિઠ્ઠી લખી છે ને એ રીતે ગોપીએ કરવાનું. હું એમ કહું છું આ ગોપીને બગાડવાના ધંધા નથી કરતો? અરે બા, હું બગાડવાના ધંધા? હવે આ તમારા જૂના રીત રિવાજ છે ને એ બંધ કરો. હવે આ નવો જમાનો છે, એ ભણેલા ગણેલા છે. આ ગોપી કેટલી હોશિયાર છે. એલા પણ એવી વાતમાં કાંઈ છોકરા છોડીઓ એને વાત થોડા કરે. કાંઈ આવી આવી બધી વસ્તુ લાવીને એ બાયુની વાતોમાં ન પડાય છોકરાઓએ. બાપુજી, ગોપાલને આપણે નાનેથી ઓળખવી છે, એ તો ખબર છે ને. અને નાનેથી બે મોટા થયા છે અને હારો હારે જ હોય, ભણવા જાય તોય હારે જાય. પણ એ કાંઈક હારા માટે જ એણે આ બધું કર્યું હોય છે ને એ તમે જરીક વિચાર કરો. એટલે પણ એ નાના હોય ત્યારે છોકરા ભેગા રમતા હોય. હવે જવાન થઈ ગયા પછી છોકરા છોકરીઓ ભેગા ન રમવા દેવાય. તને કાંઈ ખબર પડે નહીં. અને સાંભળ,
એ આ બાયુની વાતોમાં કોઈક છોકરીઓ આવે ને એ કંઈક શિખામણ દે ગોપીને કંઈક કે તો માયનું, પણ આ ધર્મની બાબતમાં માસિકની બાબતમાં એ ગોપાલીઓ કંઈક કહી જાય ને એ કંઈક દઈ જાય, એ કેવું? અરે બા, તમે હજી સમજ્યા નથી. ભણવામાં આવે અત્યારે એ આવતું હોય છે, સમજ્યા તમે? એટલે એ લાવ્યો હોય છે. અને જો આ તું ભણવાની વાત કરે છે, ઓલી તો પાછી કેવી જો મારી ઉપર વટ જાય છે. અત્યારે ઈ ધર્મમાં છે તોય મને કે ના ના હું તો પરીક્ષા દેવા જાય છે. મેં કીધું નો નીકળાય 5 દી ઘરની બહાર. બા, પરીક્ષા તો દેવી જ પડે ને. આખું વર્ષ મહેનત કરી હોય તો પરીક્ષા દે ને તો કાક નોકરી બોકરી મળશે. અને મારી બેન કેટલી હોશિયાર છે એ તો તમને ખબર છે. એટલે પરીક્ષા દેવા તો જવા જ દેવાની. આવા ટાણે પરીક્ષા નો વિચારાય, પરીક્ષા પછી દઈ દેવાય. અને તું અહીંયા અમારી પાસે એટલા બધા ફૂફાડા મારશો તો ગોપાલન કેમ નથી કહેતી? ડેલી બાવો કાઢીને ધક્કો દઈને ડેલી બંધ ન કરી દેવાય? તો તમને શું લાગે છે કે એણે આ બધું કહ્યું? હું ચૂપચાપ રહી હોઈશ? હું ગઈ હતી એના ઘરે અને એ પડીકું જે દીધું હતું ને મારી આવી એના માથે. મેં કીધું ખબરદાર હવે મારી ડેલી આવ્યો છે તો, અને આવતો જ નહીં. બાપુજી, તમે હું ડેલીને બહાર કાઢવાની એની વાત કરો છો? જ્યારે તમે બીમાર પડ્યા ત્યારે તમારો ખંભો પકડીને ઈ દવાખાને લઈ ગયો, તે તો ખબર છે ને? તે એમાં શું થઈ ગયું? એનો બાપો બીમાર પડ્યો તો હું લઈ જાત. એમાં કઈ નવી નવાઈ પાડોશીના કામ તો કરતા જ હોય. બાપુજી, પણ ઈ છોકરો છે ને સારો છે. એ આપણે છે ને એવા કઈ ફેશનેબલ વાળા ધંધા નથી કરવાના. જો છોકરી જવાન હોય ને એના પાડોશી છોકરા આવીને એની ભેગા બેહે ને વાતો કરે, અને આવી વાતો પાછી એ થોડું પોહાય વાત. એ મેં તો એને કહી દીધું, હાચું કહું છું. મેં કીધું એક કામ કર, તું લગ્ન કર ને તારે તારી બાઈને તારે જેમ રાખ્યું એમ રાખજે ને, જે પહેરાવું એ પહેરાવજે ને, જે દેવું એ દેજે, પણ મારા ઘરમાં તું કાંઈ કરતો નહીં. ગોપીને તો ઠીક આપણી મીઠી નહીં સડાવેશ, તારે આ જ વાપરવાનું. પણ તારે આવી બધી શિખામણ આપવાની શું જરૂર? તું લગ્ન કરતી આમ કરજે ને તેમ. તને સલાહ આપવા આવે છે નથી ગમતું, બરોબર? તો તું એને હું કેમ સલાહ દે? એલા પણ આ પડીકાની વાત હતી, હું બીજી કઈ વાત નહોતી કરતી. એક તું કિંટસ વાત કરી દેવાની, ભાઈ માર ફળ એમ નહીં આવતું. અરે એક નહીં, 4 વાર મેં અહીંથી કાઢ્યો અને મેં એને કીધું કે ગોપી ધર્મમાં હોય ને ત્યારે તારે 5-7 દી અહીંયા આવવાનું જ નહીં. બા, હવે આ બધી માથાકૂટ મૂકો ને અને ખાવાનું કાઢો. હાલો, ભૂખ લાગી. એ હાલો, હાથ પગ મોઢું ધોવો. હાલો. કહેવાનું હોય ને કઈ કે ને, નો કહેવાનું ને પડ મૂકે નહીં. હાલો. હા જા. અમારી સામે બોકા નાખે. તે વાળું ન હોય ને છોકરાનો ધબેડીને કાઢી મૂકે. બા, બા, હું છે? હું જોઈ છે? બા, આ જોતું તો કાંઈ નથી, પણ હું એવું કહેતી હતી કે મારા પરીક્ષા આવે છે કે નહીં, તો કાલથી પછી મારે જવું પડશે હો એ પરીક્ષા દેવા. તને કીધું ને 5 દાડા ક્યાંય ઘરની બહાર ન જવાનું, અને આ ઓયડા બહાર તો નીકળવાનું જ નથી. બા, આ તમે મને કહો છો તો હું વાહેલા બાયણેથી જ નીકળું છું કે નહીં? આ લુગડા ધોવાના હોય, ઠામણા કરવાના હોય, ત્યાર તો તમે બહાર નીકળવા દો છો, તો હું પરીક્ષા દેવા કેમ ન જઈ શકું નિહાળે? એ નો જઈ હક. કા? ના ના, એ ન્યા પછી છે ને બધાને તારે અડવાનું થાય, અને એ જવાય જ નહીં. અને મારી વાત સાંભળ, ત્યાં કાંઈક તારા લુગડા બગડ્યા અને કપડાએ કાંઈક ડાઘ બાગ લાગ્યો તો બધાય હસશે તારા પર, તને હમજ નથી પડતી? એ ભલે લુગડા બગડતા હોય, હું રાખી લઉં છું લુગડું, તમને ખબર તો છે. પછી એક જ વાત કર કરવાની આખો દી ઘરમાં. આમ બધા જણ સાંભળતા હોય ને એવી રીતે ઘરમાં તમે રાયડું રાયડ કરતા હોય છો. પણ લાપસીયું દેવા ગયા અને કંઈક કર્યું, આખા આપણા ગામમાં ખબર પડી ગઈ કે આ ગોપી રહીની ધર્મમાં થઈ. હા, તે ખબર પડવી જ જોઈએ. એ આપણા ગામમાં સોડી જો પહેલી વાર ધર્મમાં થાય ને એટલે બધાને લાપસી ખવડાવે, એ તને ખબર છે? એ પણ ખવડાવી દીધી ને એ સારું, ભલે ખવડાવી દીધી, પણ હવે મને નિહાળે તો જવા દો. અમારે પરીક્ષા માથે છે ને, મેં કેટલું વાંચ્યું છે એમાં. તો સાંભળ મારી વાત, તું નિહાળે જાય, અહીંથી જાય તું. બાયુ મંદિરેથી આવતી હોય, વચ્ચે મંદિર આવતું હોય, અને જો એને અડાઈ ગયું ને તો એ આભર સેટનું પાપ આપણને લાગે. એ તને કાંઈ સમજ નથી પડતી? તો બસ લુગડા હું લેવાનું ધોવા દ્યો છો? એ ઘરમાં ને ઘરમાં જ છે, અને તું જેવા ધોઈ લઈને ઠામડા ને લુગડા, એટલે હું સાટ મારીને લઈ જ લઉં છું, એટલે એ ચોખ્ખા થઈ જાય ને પાછા તડકે મૂકું, એટલે હાવ વયું જાય આભર સેટ. બા, હવે તમે છે ને કથા બંધ કરો ને. કહું છું મેં વાંચ્યું છે, મારે પરીક્ષા છે 10માની, અને હું એમાં ન જાઉં તો કેવું મારે આખું વર બગડે. બસો હવે આ કથા બથા મારી સામે બોલતી નહીં, ઝીબડી ટૂંકી રાખજે.
મને સમજાવવાની થઈ ગઈ. પણ સમજતા જ નથી તો હું કરું? કેદુની કહું છું ભાભીને કે આ મારી માને સમજાવજો, પણ કોઈનું સાંભળો છો તમે કોઈ દી? એ ના, અહીંના જે રિવાજ છે ને એ તો કરવા જ પડે. ઘેર ગઈ તારી પરીક્ષા અને તું પાસ થાય કે ન થાય, છેલ્લે તારે સુલો જ હાચવવાનો છે ને, એટલે આપણે કાંઈ પરીક્ષા દેવા જવું નથી. એ તારા કરમ એવા કે આ પરીક્ષાને ટાણે તું પાછી ધર્મમાં આવી. હું પરીક્ષા દેવા જઈશ, બસ વળી ક્યારની સમજાવશું, સમજતા નથી શાંતિથી. એ જીબડી ખેંચી લઈશ જો જરાય મારી સામે બોલી તો. લો ખેંચો ખેંચો. ખબર છે. અડવાના તો સો નહીં પાછા કે જીબડી ખેંચી લઈ. બસ હવે તું પ્રેના બાયડા બંધ કરને જા અંદર. આ તો જો અને કઈ મનમાં નથી લે કે મારે દહમાની પરીક્ષા છે અને મારું આખું વરહ બગડી જશે જો હું પરીક્ષા દેવા નહીં જાય તો. ગજબના માણસ છે આ. માયું સામેથી એવી સલાહ દેતી હોય કે બેટા હારા ટકાવારી લાવજે, અને આને ખબર છે કે હું હારા ટકા લાવી શકું એમ છું, તો પાછા મને પરીક્ષા દેવા નથી જવા દેતા. હું તો જવાની જ છું. ગોપાલિયો આવે તો હારું મને લેવા, અહીંયા એને ઘસકાઈ આવ્યા હશે ને તો એ નહીં આવે. મેં બાને તો બોલાવ્યા પણ એ લે આ બા ક્યારે લેતા જ ગયા હશે? એ બા! હાય હાય, ધીમા કેને આટલા ભડકેલા છે? ખબર પડી જઈ લાગે છે. ગોપાલિયાને કઈ પણ માને નહીં, જ્યારે હોય ત્યારે માર ખવડાવવાનો ધંધા કરતો હોય. આવશે એની પાછા ડોશી મને એમ થશે પરીક્ષા હાટું બોલાવશું. બા! અરે રે, મેં કીધું જોઈશ અંદર કેવું કાવે આ પેડ. પરીક્ષા છે ને ગોપી ખબર નહીં આવે નહીં આવે, એને લઈ જવી પડે કંઈ પણ કરીને. કોઈ દેખાતું તો નથી. લાગે છે ઘરે કોઈ નથી. એક કામ કરો, પેલી ઓરડીમાં જાઓ અને ગોપીને ફટાફટ લઈને જતો રહું નિહાળે, એટલે એની પરીક્ષા એ દેવાઈ જાય અને ઘરે કોઈને ખબર ન પડે. હા. ગોપાલ તું અહીંયા કરસ? આજ પરીક્ષા છે ને હાલ. હાલ હાલ વારા, આ તને ખબર નથી મારી બા આવા દેશે મને? અને તને તને કોઈએ જોયો તો નથી ને? કોઈ નથી ઘરે, હું જોઈને આવ્યો, કોઈ નથી. એ તો મને ખબર છે કે મારા ઘરે કોઈ નથી, તો અહીં સુપાઈને હું લેવાના આવ્યો છું? મારા ઘરે બધા અમથાઈ મંદિરમાં ગયા છે. તારા બાએ છે ને મને તારા ઘરે આવવાની ના પાડી છે. કા? અરે કા હું કા, મેં ઓલા પેડ આપ્યા હતા ને તને, તો તારા બા છે ને એ જોઈ ગયા હશે, તો છે ને મારા ઘરે મને આપવા આવ્યા હતા ને મને કીધું કે હવે છે ને અમારા ઘરે ન આવતો. પણ ડૂબસ જેવા મેં તને નાશ પાડી હતી કે મારે એવું કઈ નથી જોતું. તને બહુ શોખ હતો કે લુગડું ને પેડ વાપર. હા તો એ હારા માટે જ આપતો હતો ને, તોય મને આવું કહી દીધું તારી બાએ. પણ તું અત્યારે હું લેવા હજી માર ખાવા આવ્યો છું મારા ઘરે? ગોપી શું થયું? ગરુડી છે. એ તું જલ્દી નીકળ ને, મને બીક લાગી છે. ગરુડી આવી છે. હું નીકળીને ક્યાં જાઉં? નિહાળે પરીક્ષા આપવા માટે. હાલ ને જલ્દી આવ, મને મારી બીક માં મારી નાખશે પરીક્ષા વાળા. અહીંયા છે ને હું મરી જાય. આ ગરુડી આવી ગઈ છે, જલ્દી ચાલ ને. હસે છે ને. ડોક્ટર બનવું છે ને કરોડાથી બીવે છે. હા તો લાગે તું હાલ ને જલ્દી હાલ તું ને. ડોક્ટર નહીં બની શક, તું કોઈ દી ડોક્ટર નહીં બની શક. કઈ ના કરે. ગોપી જલ્દી હાલ ને, મને બીક લાગે છે. હવે તો તું 10 મિનિટ અહીંયા ઉભો રહે. આ તારા બા આવી જાય ને પછી તારાથી પરીક્ષા નો દેવાય, પછી બેહી રહેજે અહીંયા. માર નો થાવ, મને મારા બાને બીક લાગે. મારી નાખશે ને ખબર પડશે ને કે આપણે પરીક્ષા દેવા ગયા છીએ તો. કાઈ નો થાય, જલ્દી હાલ ને. કોઈ નથી ઘરે, એટલી વારમાં ફટાફટ જતા રહીએ. પરીક્ષા દેવાઈ જાય ને પાછા ઘરે આવી જાઉં, પછી કહી દેજે કે હું અહીંયા નાકે જ ગઈ હતી એમ કહી દેજે. નાકે પણ મારે ઘરની બહાર નીકળવાની ના છે. હું ધર્મમાં છું એટલે હજી આજ મારો 3જો દિવસ છે. તું કેમ નથી સમજતો?
અહીંયા મને બીક લાગે છે રે, તું આ બધું બોલે છે, જલ્દી હાલ ને યાર. કેવું લાગે છે તું? જોકર જેવો જ લાગે છે, જોકર જેવો. તારે છે ને જેટલી મસ્તી કરી હોય ને પછી કરી લેજે, મને બીક લાગે છે, જલ્દી આવ. ગોપાલ હું તને હાસુ કા કહું છું, મારે ન થાવ. મારા બાને ખબર પડી જશે કહું છું, કેમ ન સમજતો? અરે કઈ આપણે લગ્ન કરવા નથી જતા, તારી પરીક્ષા દેવા જોઈએ છે. સમજ પડે તને કાંઈ તારું વર તું ભણી છે તો હવે આ પીરિયડ ના લીધે તું તારી પરીક્ષા જવા દે. સમજ પડે તને ડોબી થઈ ગઈ છે કે હું લગ્ન કરવા તારા આવે કોણ? હું એ ન કરું તારી યારે લગ્ન. હું ન કરું. તારા હારે છે ને કોઈ ગાંડી હોય ને હજીનું મગજ સટકી ગયું હોય ને ઈ લગ્ન કરે. તું આવે છે કે પછી હું તારી બાને કહી દઉં? હું કહી દઉં? હાલે જલ્દી, મને બીક લાગે છે. રોમિન્ડો હાલે જલ્દી. હારું લાગે છે, મસ્તીનો લાગે છે. હજીરો ને જો હું કઈક મારી દે હો તને હવે. હાલ જલ્દી બહાર નીકળ, તને મારા હમ છે. હાલ જલ્દી. પણ મારી બા છે ને મને મારી નાખશે. હાસુ કહું છું. તને છે ને તારી બા ના હમ. હવે તો તારે આવવું જ પડે, કઈ નો હાલ. અરે કોક આવી જાય ને તો આ ગરોડી કરતા વધારે મને મારીને ધકેલી દે ઘરની બહાર. જલ્દી હાલ ને. આવશું તું બહાર જા. જલ્દી આવ. અરે પણ આ ગરોડી નું કરું હાલે તો મારી પાસે એ જો આવી. જાને તું અહીંથી જાને, આ બંધ કર. જા કહું છું, હું આવું છું. જાઉં છું. ના હતી, તું આવી જા. એ કોઈ છે નહીં ને? કોઈ છે તો નહીં, એ મંદિરે ગયા છે. સાંભળ, તું 5 મિનિટ અહીંયા ઊભો રહે, હું સોપડા લઈ લઉં અને કપડાં બદલાઈ લઉં, પછી આપણે જઈએ. જલ્દી જા. જલ્દી જાની ક્યાં કરસ? આ તું જોતો નથી મારી બાન? મારી બાન બંધ કરીને ગયા છે અને આ કબાટમાં તાળા માર્યા છે. તું મારા લુગડા કેવી રીતે લઈ? તને જે ઓરડી માર એ આ તને પણ બંધ કરીને રાખે તો પછી તારે બહાર કેવી રીતે નીકળવાનું? કંઈ ખાવું પીવું હોય તો? પણ અંદર બધું દઈ દીધું હોય ને, મને પાણી અંદર દઈ દે, ખાવાનું અંદર દઈ દે, પછી બહાર જાય. આવું થોડી હાલે. આ તો તને કેદીની જેમ રાખે છે. જેલમાં રહેતો હોય એવું નહીં લાગે તને? એ તું કઈક જાણે કેમ આમ શહેરમાં રહીને આવ્યો હોય એવી મોટી મોટી વાતો કરસ. આપણે ગામડામાં તો આવો જ રિવાજ છે કે નહીં? આ અંદર બાયુને રહેવાનું હોય અને દર મહિને 5 દાડા અમારે અંદર જ પુરાઈ રહેવાનું હોય. જો હું છે ને આપણા ગામડામાં આ બદલે એક દિવસ જોજે. હવે તું હવે એક ગરોડીથી બીવસ અને પાછળ કે હું બદલી એક વખત. સાની માની અને ગરોડી. ગરોડીથી તું જાને હવે અંદર જાને. ગરોડીથી તો આટલું બધું બીકાસ મને નહોતી ખબર. મને ખબર હોત ને તો હું પહેલેથી અત્યાર લગી તાર માથે ગરોડી જ નાખત. હું ગરોડીથી ન બીકાવ. હું ગરોડી મળે ને તમે પકડી લઉં, પૂછડીથી આમ ઊંસી કરીને પછી તાર માથે નાખ. જાને હવે જલ્દી ચોપડા લઈ આવ ને કોક આવી જાય ને તો મને મારે. તું ગરોડીથી આટલો બીકાસ તો તું આમ ઇન્જેક્શન ઠોકવાનું હોય ત્યારે દર્દીને ઇન્જેક્શન કેવી રીતે ઠોકીશ? એ હું પ્રેક્ટિસ કરી લે. એ હું કરી લે મારી રીતે. તું જાને ભાઈ, તારા ચોપડા લઈ આવ ને જિંદગીમાં જલ્દી. કોઈથી ડોક્ટર નહીં બન્યો, જોઈ લેજે. જાને હવે જલ્દી જતી હોય તો કોક આવી જાય ને તો રાજો છે હું આવશું. હા જલ્દી આવ. વયો નો જાતો કહું છું. જલ્દી જાને પણ લુગડા બદલીને આવશું, ઊભો રહેજે. હવે વયો આવે નો જાતો. આવી છે કે હું જાઉં? મને એમ થાય છે કે અત્યારે તો એ ઊભો છું અને બાવીને ફેરવીને બે છોડી દે કેવી મજા આવે. હું તને મારે પછી જો. મને છે ને મારે, મને છે ને મારે, મને છે ને મારે. જાને ગોપી યાર જલ્દી યાર. કોક આવી ન જાય તો સારું. ગોપી જલ્દી કરને, મોડું થાય છે. ગોપાલે તું અહીંયા બવાળી ના પાડી હતી ને? ના પાડી હતી ને કે અહીંયા તું નહીં આવતો, તોય આવ્યો. બાપ હું ભાભી ગોપી તો અહીંયા તું અડીએ ને તમે અહીંયા પાછા આવી ગયા? હા, મંદિરમાં જ હસવાતા. એ જ ને, હું કરવાનું ખબર નથી પડતી આ લોકોને. મંદિરનું મુખ આ બાયણામાં તું અંદર ગઈ જ કેવી રીતે? અહીંથી અહીં ગઈ કેવી રીતે અંદર? હે તે ખોલ્યું અમારા ઘરનું બાયણું? એને મને કીધું. હું કઈ થોડી ને બોલાવા જઈ હોય? મારા પાસે ફોન છે કે ફોન કરું? કોટડા તું અહીં આવ્યો તો હું કામ ના પાડી જ ને તને કે મારા ઘરે તું આવતો જ નહીં, તો હું કામ આવ્યો તું? બા આજે એની પરીક્ષા છે એટલે હું એને બોલાવવા માટે આવ્યો. ના પાડી હતી ને? પરીક્ષા આપવા એને નથી જવાનું.
સાવશે મારે બાજાવા દ્યો ને. ના પાડી ન સમજાતું. 5 દી તું ઘરની બહાર ન નીકળી શકે તો ન જ નીકળી શકે. અરે બા, આ આખું વરસ એને મહેનત કરી હોય તો પરીક્ષા હોય તો પરીક્ષા દેવા તો જવી પડે કે નહીં? તો પછી તમે તો સમજો આવા દિવસોમાં થોડું જવાય. હા શું કા તમાર કરતા વહમાં થતા જાય છે. તમે તો મારી બાજુ બોલો. આ જમાનાના છો તો બાપુજી તમે તો કયો. હા હું એને તને 17 વખત ડેલીની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યો તો તને શરમ નથી થતી? અને અમાર છોડીને ભણાવી નથી તો તારે હું કેમ ભણાવી છે? અરે હું કામ નથી ભણાવી? એ આટલી હોશિયાર છે ભણવામાં, નિહાળે રોજ આવે છે, તો હવે એને આવું થયું એમાં તમે એને નિહાળે ન મોકલો? ઓય નાલાયક, તું હજી ઊંઘીને ઊભો છે ને મને શીખામણ દેસ? હું કામ નથી ભણાવી? બાપુ પેલો નંબર લાય બસ. તો પછી તમારા હમ પેલો નંબર લાય મને પરીક્ષા દેવા જવા દ્યો ને. પણ મારે નંબર જ નથી જોતો. અરે હું નંબર નથી જોતો બાપુજી. એ કેટલી હોશિયાર છે તમને ખબર છે? ઓલા સગન કાકાનો છોકરો રહ્યો ને એ તો મને એમ કહેતો હતો કે તારી બેન છે ને એ બહુ હોશિયાર છે. હો તે ન્યા કાંઈ છે ને હારે જાહે ને ના એને કોઈ અંગ્રેજી ને વ્યાકરણ ની બધું નહીં પૂછે. ના તને રાંધતા આવડેસ, કચરા પોતા આવડેસ, ઠામડા ધોતા આવડે, લુગડા ધોતા આવડેસ, ઈ બધું પૂછશે. પણ બાપુ તમે સમજતા કેમ નથી? આ ડાક્ટર બનવાનો છે અને હું પોલીસ બની પાક્કું. અને હું પોલીસ બનીને પછી આખા ગામમાં આમ નીકળીને એટલે બધા એમ કહેશે આ દામજીભાઈની સોળી તો જો પોલીસ બનીને આટા મારે. પણ તમે શું કે તમારે બસ મને ભણાવી જ નથી. કેને મારી પાકી પરીક્ષા છે, કોઈ કાશી નથી. એલીએ આ ડાક્ટર બનવાનો છે, હા દવાખાના ખોલશે, હા. લોકોની દવા આપશે, હા. પણ એને ઘર ચલાવવાનું હોય, એને કમાવાનું હોય એટલે બધુંય કરે ઈ જણ છે. પણ તારે હું છે, તું ગમે એટલું ભણાય ને તોય તારે ઘરે જઈને તો રોટલા જ ટીપવાના છે. તાર બાપુ કહે છે ઈ સાચી વાત છે. ગમે એટલું ભણાય કાંઈ કામનું નથી. મને નથી આવડતું રોટલા ટીપતા બાપુજી. હું નહીં ટીપું. તમે કોને ભાભી હાવ વહમાં થાવશો? એક એક દાડે વધતા જાય છે. આ બોલ કઈ બોલતા જ નથી. પણ એટલે જ કહું છું કે રોટલા ઘડતા શીખ. આ બધું પોલીસનું શીખીને તારે ક્યાંય જવાનું નથી. માડી જો બેન, અમે તમને છે ને ભણવાની ના નથી પાડતા. અમે તો તમને ભણાવવા જ માંગીશું. પણ ખાલી વાત આ 3-4 દી પૂરતી છે કે તમે બહાર ન જાઓ. અને કાળા એટલા મકોડા છે. અને ગોપાલ હું કેવું કે આ પાકી પરીક્ષા હું કહેવાય એમ. હા હું 3-4 દી તમે એ બધા. પણ તમે ભાઈ સમજતા કેમ નથી? ઈ ધર્મમાં છે. અરે ધરમ ઓલા દિવસે આ મને ઓલું પેડ આપીને ગયા. હું એ ધર્મનું જ કામ કરવા માટે અને પેડ આપવા માટે આવ્યો હતો. તમને સમજ નથી પડતી એ ધર્મનું કામ હું કરું છું એ? એ સાંભળ, આવા ટાણે જો એને માથાકૂટ કરીને તું ભણવા લઈ જાય ને હે પરીક્ષા દેવા તો ઈ આ પરીક્ષાની શૈલી છે અને ભણવા જ નહીં જવા દો હસોડી. હું બોલો છો કાકા તમે? તું એડ મને એડ કીધું ને? એડ કીધું કર. આ લે ને આઈડી. હા હાલ્યો. હવે તું તારા ભાભીને આવ. હું નહીં અબી. અડ કીધું. એને અથડવી જવા દે. હું અડીલે સારું ન લાગે. તું અડ. જાને હવે. એ ભાભી તમે આને અડો. અડો. હા એ ભાઈ તમે આને અડો. હોય અડતો નહીં. આ જો આ શું કરસ તું? આ બધાયને અડે. કાંઈ થયું? નહીં થયું ને? હું હા. કેમ માંગેસ તું પણ? કાંઈ થયું કોઈને નહીં થયું ને તો હાલ હવે પરીક્ષા આપવા. એ ઉભા રહ્યો. કોની રજા લઈને જાવશો? અને મારી વાત સાંભળ. આ તું જે અમને બધાને શિખામણ દે છે ને, સંસ્કાર દે છે ને, અમાર કોઈને નથી જોતા. તારી બાયડી આવે ને એને આ બધુંય દેશે ને બધુંય શીખવાડશે. પણ ખબરદાર જો અમારા ઘરમાં તે કાંઈ વાત કરી છે ને તો પછી મારા જેવી કોઈ ભૂંડી નથી. આ જો બધાયને અડાડીને હવે અમારે માથાબોળ નાવવું પડશે. હા તો ભલે નાઈ લેજો. હા નાઈ લેજો તમે બધા. કઈ ન થઈ જાય તમને લોકોને. અને હું છે ને મારી પત્નીની છે ને સેવા કરે આવા ટાઈમે હે ને એને આવી રીતે આજે આને તમે ઓરડામાં બંધ કરીને રાખો છો ને અને એ માગે ત્યારે એને જમવાનું આપો, ત્યારે એને પાણી આપો. એવું હું ના કરે. એની છે ને એ વખતે સેવા કરે. એને ગરમ પાણી છે ને પેટે મૂકે ત્યારે એને સારું લાગે. આવું બધું હું કરે. એને ટીકડી આપે, આ બધું કરે તો એને સારું લાગે. આમ તમે જે એને જેલમાં કેદીને પૂર્યા હોય એવી રીતે પૂરી રાખો ને એ સારું ન લાગે બા. તમને સમજ પડે છે કાકા? આ જો એ પેલા આ ભાભી મને કહેતા હતા કપડું વાપરવાનું. અને આ જે બધા બેક્ટેરિયા હોય ને એના લીધે માણસનો જીવ જતો રહે. એ બધું ખબર પડે છે તમને? કઈ ખબર પડે છે હું કહું છું? હા શું કહું? તમારે જેટલું બોલ્યા ને હંધુય માથે ગયું. ગોપાલ તું કોને સમજાવસ? આ બધાને આપણી દેશી ભાષા નથી સમજાતી. એને તારી આ સાયન્સની ભાષા શું સમજાવવાની છે? અરે પણ ગોપી આ લોકો જીને આ બધું અભાડસટ ને એ બધું માને છે. આ માણસનો જન્મ એમાંથી થાય છે. એ સમજ પડે છે તમને? બાયોને આ બધું કેમ થાય છે? કારણ કે એમાંથી
નવું સર્જન થાય, જીવન નવું આવે, એના માટે આ બધું થાય છે. આ ભગવાનની જ રચના છે, એમાં કઈ અભાડસટ જેવું નથી. હા, તમે તમારી જે રીત હોય એ બધું માનો, પણ માણસને આવી રીતે અંદર પૂરીને રાખવું એ વાત તો ખોટી છે ને. ગોપાલ, તું જા પરીક્ષા દેવા. તું નસીબદાર છે કે તારા બા અને બાપુ તને આટલી મદદ કરે છે ભણવામાં, કે તારે ડાક્ટર બનવું છે તેમને એટલી ફી હોત ભરી, તારે ભણવું છે એ તને ભણવા હોત દીધું. તું સોડો છે ને એટલે, અને મારા લેખા ઘરમાં લખાણા છે કે જો ને આવા લોકોને વચ્ચે હું રહું છું, નહીં ભણવાનું, નહીં આપણી આઝાદીથી ફરવાનું, કે નહીં પરીક્ષા દેવા જવાનું. ભલે ને ગમે એટલા હોશિયાર હોય, ભલે ને આખી નિહાળમાં આપણી વાતો થતી હોય કે ગોપી ભણવામાં બહુ હોશિયાર, પણ ઘરમાં તો આપણી કોઈ કદર જ નથી. એટલે તું જા, તું પરીક્ષા દઈ દેજે અને સાહેબને કહી દેજે કે ગોપીએ ભણવાનું મેકી દીધું છે. નહીં બેન, પરીક્ષા છે ને તારે દેવાની છે, સમજે તો. અને બાપુજી, હું કોઈ દિવસ તમારી સામે તાણીથી બોલ્યો તો નથી, પણ આજ બોલું છું. હા બા, તમને કહી દઉં છું કે બેન પરીક્ષા દેહે ને દેહે. કા તું અમારાથી મોટો થઈ ગયો છે. હવે આ ઘરના ને આ બાયુના બધા નિર્ણય તું લઈશ. ઈ નહીં જાય પરીક્ષા દેવા, કહી દઉં છું. હા, આને જાવ હોય તો જાય, હાલવા જ માંડ તું. આ શું છે ને, હું આને કાંઈ કરીને લઈ જાય, પરીક્ષા અપાવે ને આ પરીક્ષામાં પહેલો નંબર લાવે, હું લઈ જાય ને કાકા તમે માની જાઓ ને, કેમ આમ કરો છો? આટલું બધું મેં સમજાવ્યું, મારું ભણેલું બધું સમજાવી દીધું, તો મારા મગજમાંથી પરીક્ષામાં હું લખી એ મને ખબર નથી પડતી. હવે તો તમે બાને સમજાવો. હું સમજાય હું સમજાવું છે ને. આ જો છોડીને પરણે લઈ જાય ને ભણવા, હે, તો એમાં આજે ટાટિયા ભાંગી નાખજે. તું છોકરો મારો છો કે કોનો છો? છોકરો તો તમારો જ છું, પણ તમે આ ધર્મ હાલે છે એવું મને ખબર છે, પણ આ આવડી રીતે તમે રહ્યો છો ને એ બધું ખોટું છે. અને હું કહું છું, તમ તાર લઈ જા. હા હાલ, આપણે જઈએ પરીક્ષા આપવા માટે. ના પાડી ને. હું લેવા પણ ના પાડો છો? તમને એવું છે ને કે ધર્મમાં હોય તો ન જવાય, હે? તો તમે એવું કેમ નથી વિચારતા કે આ સોળીઓને ડબલા લઈ લઈને બહાર જવું પડે છે સંડાસ કરવા, તો આ બધાય મારા સામું જોતા હોય છે. આ આખા આપણા ગામના છોકરાઓ છે ને એ આમ તાકી તાકીને જોતા હોય છે કે આ કઈ બાજુ જાય છે, ક્યાં જઈને બેસે, પછી અહીંયાથી આટા મારે હાથે કરીને. અને છે ને ક્યારેક તો વાહનમાં હાથે કરીને અમે બેઠા હોય ને એટલે પોપ 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 એવો અવાજ કરે, તો એ તમને કઈ નથી થતું. અને તને ખબર છે ગોપાલ, આ સામે જો આમ છોકરી તને દેખાઈશ, પડદોય નથી માર્યો, પડદોય. અમારે નાવું હોય ને, મારે મારા ભાભીને મારી બાને આ બે બાપ દીકરો અંદર ઓયડામાં હુતા હોય ને ત્યારે અમારે નાવું પડે છે. ત્યારે તમને કાંઈ નથી થતું કા? અને તમને એ નહીં ખબર હોય કે આ પડદો આપણે નથી માર્યો ને આમ ઉપર સામે કોઈ મેળીએ સડે ને 4:30 વાગ્યામાં સવારે તો બધુંય ભાડે. ગોપલી, જરાક તો હમસ. તું કહે છે ને કે આ છોકરીને પડદોય નથી માર્યો, અને હું બહાર જાઉં તો છોકરાઓ મને આમ કરીને જોવે છે, પોપો વગાડે છે. ઈ બધાયને અમે અમને કાંઈ વાંધો નથી. ઈ લોકો કાંઈ તને ખરાબ નજરે જોવે છે એમ હું નથી કહેતી, પણ આ તું ધર્મમાં હોય અને બહાર જાય, મંદિરેથી બાયું નીકળે, ઈ તને અડે, કોકને અડાઈ જાય તો આભડસેટનું પાપ અમને લાગે. સમજતી કા નથી? એ પાપ પાપ ને પાપ, એમાં હું પાપ લાગે? આ પાપ આપ્યું કોણ? ભગવાને જ આપ્યું છે ને. અને તમને એમાં પાપ લાગે છે, પણ અમને કઈ નહીં થતું હોય. જ્યારે આ ગામના બધા છોકરાઓ અમને આવી રીતે જોતા હશે ત્યારે ડબલા લઈ લઈને જાતા. અને હું છે ને કહી દઉં છું, પરીક્ષા દેવા તો હું જઈશ જ. અને બીજી વાત કે ત્યાં લગી ઘરમાં નહીં આવ જ્યાં લગી આ ઘરમાં સંડાસ બાથરૂમ ન બને. મારા ઘરે રહેજે, મારા ઘરે છે. બસ. અને ગોપાલ, અત્યારે જ લઈ જા. અલા પણ સોપડાય નથી લેવા મારે. આમાં કોણ પરીક્ષા દેવા? ગોપી બેન, હે, આને પકડ તો ખરો. પણ અરે પકડવાની જરૂર તો તમારે હતી. એના જે શબ્દો હતા ને એ શબ્દોની, પણ તમે ન પકડી શક્યા. હા, ધર્મને તો હું માનું છું, પણ હાવ પછી આમ ન હોય. હા મીઠી, હવે ઈ તો વહી ગઈ. હવે મારી વાત સાંભળ. પરીક્ષા દઈને આવે ને એટલે અહીંયા ઘરમાં પેલા ન ઘૂસવા દેતી. સોકડીમાં લઈ જઈને ટાઢે પાણીએ એને માથા બોલ નવડાવજે, પછી જ અંદર લાવજે. બાકી આપણા ઘરના રિવાજો નહીં બદલાય, કહી દઉં છું. હા, સાંભળ્યું નહીં તમે હું કહી ગયા છે કે જ્યાં સુધી સંડાસ ને બાથરૂમ નહીં બને ને ત્યાં સુધી આવશે નહીં, ઓલાને ઘરે રહે. હા, ટાઢા પાણીએ તું એને ધમારી નાખજે, અને હું છે ને ઓલા લોઠાને ગમે એને રોડ ઉપર પકડીને ના ધમારી નાખી. હા શું કહું તો પેલા તો આપણે બધાય નાવાની જરૂર છે. અભડાઈ ગયા તો આપણે બધાય. હા તો જાય છે નાવા. અરે પણ હજી કાલ નાયો તો આજ પાછું મારે નાવું પડશે. અડાઈ ગયું તો નાવું તો પડશે જ ને. પાણી કોણ કાઢ દે? બધાય અભડાયેલા છે ઈ તો જોવો. હા, બાજુવાળા સવિતાબા એને કેવું પાણી કાઢી દો. જા બરક આવે ને.
સારું તો હું જાઉં છું. આ ગોપાલિયા એ તો ખરી કરી. ગોપાલ્યાએ છે ને કાંઈ ખરી નથી કરી, પણ તમે સમજી ન શક્યા એને. હવે તું નાય નહીં જાને, તું હું ઊભી છે? જા નાવા. પાણી તો આવવા દ્યો. ઈ થોડી પાણી ભરવા આવશે.